हम्म, હરે કૃષ્ણ. સ્ક્રીન વિઝિબલ છે? હા માતાજી. ઓડિયો વિડીયો બધું ક્લિયર છે? હા માતાજી, બધું ક્લિયર છે. ઓકે, થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. વિડીયો ઓફ છે માતાજી. વિડીયો હજી ઓન જ છે. ઓકે. હરે કૃષ્ણ. હવે હા માતાજી, ઓકે છે. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. તો શરૂઆત કરીએ આજના સેશનની. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રતાપ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી, બધા શિક્ષા ગુરુઓને પ્રણામ કરી વંદન કરી આજના સેશનની શરૂઆત કરીએ. મંગલાચરણની પ્રાર્થનાઓ બધાને વિનંતી છે. અને સાથે પ્રાર્થનામાં ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनासहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। शिला प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम भगवत गीता की जय। सद्गुरुदेव की जय। सभी श्रोताओं की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। वेलकम। हरे कृष्ण माताजी। हरे माता जय कृष्ण श्री जी। माताजी। रेणुका जी, भाग्यश्री जी, चेतना जी, दीपिका जी, डॉक्टर खुशबू लाडवा जी, फाल्गुनी जी, जिग्ना जी, कैलाश जी, कृपाली लाडवा जी, हिल्सा जी, मनाली जी, मीना जी, मीता जी, प्रवीणा जी, रेणुका जी, रिपल जी, જેનું નામ ભૂલાઈ ગયો હોય એના માટે ક્ષમા કરી દીજો। ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનું। અને મારી સાથે જે મારી ટીમ જોડાયેલી છે એડમિન કોહોસ્ટની, એવા આરતી ભોઈજી, વિમલા વ્રજરાનીજી, આનંદ સાગર પ્રભુજી, બધા અહીંયા આપણી સાથે છે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં સેવા આપવા માટે। તો ખૂબ ખૂબ ધન્યવાદ મારી આખી ટીમનો। અને તમારા બધાનો પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મંગલુરુના વતીથી। જે જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી હતી, આજે એમાં પહોંચી ગયા છે લેવલ 1 ના ક્લાસમાં આપણે ડે 15 એટલે કે અધ્યાય નંબર 15 ભણવા માટે, જેનું નામ છે પૂર્ણ પુરુષોત્તમ યોગ। 14 અધ્યાય અત્યાર સુધીમાં આપણે ભણી ગયા છીએ। ગઈકાલનો અધ્યાય ખૂબ જ સમજવામાં ઈઝી અને પ્રેક્ટિકલ એવું આપણે જોઈ લીધું હતું, જ્યાં આપણે 3 ગુણો વિશે જાણ્યું। તો ગઈકાલના અધ્યાયનું પહેલા તો નામ બતાવો, શું હતું? હરે કૃષ્ણ। પ્રકૃતિના 3 ગુણો। જી, પ્રકૃતિના 3 ગુણો, ગુણત્રય વિભાગ યોગ ગઈકાલે આપણે ભણી ગયા। કયા કયા ગુણો છે તો પછી બોલો? રજોગુણ, તમોગુણ અને સત્વગુણ। જી, ખૂબ સરસ। તો આપણે ગઈકાલે ભણ્યું કે 3 ગુણ છે એ બંધન છે, બાંધે છે, સાંકળીઓ છે। તો સત્વગુણ છે સોનાની સાંકળી,
રજોગુણ છે રૂપાની સાંકળી, તો તમોગુણ છે એ લોઢાની સાંકળી. ત્રણે ત્રણ ગુણ બાંધે છે. તો આપણે એ પણ જોયું હતું, લક્ષણો જોયા હતા, કેવા લક્ષણો હોય છે, કયા ગુણમાં અવસ્થિત વ્યક્તિ છે. પછી આપણે જોયું હતું કે ગતિ કેવી થાય છે, તો એ મને જણાવો. સત્વગુણમાં જો કોઈ વ્યક્તિ છે એનું મૃત્યુ થાય તો ગતિ શું હતી ગઈકાલે જે ભણે? સાધુ સંતોનો સંગ મળે. મહર્ષિ લોકમાં જાય. હા, ક્યાં સ્થાન મળે છે? મહર્ષિઓ સાથે. હા, લોક કયા છે આ? આધ્યાત્મિક જગતના છે કે ભૌતિક જગતના છે? આધ્યાત્મિક. આધ્યાત્મિક જગતમાં. અચ્છા, 14 લોકમાંથી ના, આવે ના, છે કે નહીં? ભૌતિક. મહર્ષિઓના લોક છે, મહરલોક, તપોલોક, જનલોક, ક્યાં આવે છે આ બધા? 14 લોકમાંથી જ છે ને. જે કઈ 14 લોકમાં છે એ બધું ભૌતિક છે. એક જ બ્રહ્માંડની અંદર 14 લોક છે, તમને બધાને ખ્યાલ છે. તો એવા તો અનેક બ્રહ્માંડ છે, તો બધા બ્રહ્માંડના 14 લોક જુદા જુદા છે. તો ભૌતિક જગતની જ વાત થઈ રહી છે હજી તો. ગઈકાલે આપણે જોયું ને, બંધનનો અર્થ શું છે? જો મુક્તિ અપાવી દેતો તો આધ્યાત્મિક જગતમાં પહોંચી જાય. આ તો બંધનની વાત કરી રહ્યા છે આપણે. બંધન છે, બાંધે છે, ક્યાં? તો ભૌતિક જગતમાં છે. તો ભૌતિક જગતમાં ઉચ્ચ લોકોની પ્રાપ્તિ થાય છે. પરંતુ 9મા અધ્યાયમાં ભણી ગયા છે, એ તો શું છે? ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. જ્યાં સુધી બેલેન્સ છે તમારી પાસે ક્રેડિટ કાર્ડમાં, ત્યાં સુધી જ પૈસા ખર્ચ કરી શકો છો. બેલેન્સ ઝીરો, ફરીથી આપણે ઘરે આવી જઈએ છીએ પપ્પા પાસે. સેમ વે બેલેન્સ છે પુણ્યનું, ત્યાં સુધી જ ઉચ્ચ લોક છે, અને બેલેન્સ ખતમ થઈ જશે તો ફરીથી અહીંયા જ આવવું પડશે પૃથ્વી લોક ઉપર. અને જોયું તો રજોગુણમાં અવસ્થિત વ્યક્તિ હોય તો કેવી ગતિ છે બોલો? ક્યાં ગતિ મળે? ભૌતિક આસક્તિઓની. ભૌતિક આસક્તિઓની. ક્યાં એને જન્મ ક્યાં મળે છે? અહીંયા ને અહીંયા ભૂલોક ઉપર. અહીંયા ને અહીંયા રહે મનુષ્ય છે ભૂલોક ઉપર. અહીંયા જી. ભૌતિક અને તમોગુણમાં અવસ્થિત વ્યક્તિ છે તો પશુ. પશુઓનીમાં નરક લોકમાં. ધર્મ્યોની, ભગવાને જગન્ય કીધું છે તમોગુણને, તો પશુ યોની મળે, નરક લોક મળે. તો અધમ યોની છે જે તમોગુણ છે નીચેના લોકો, એવું કહી શકાય. આપણે એરોપ્લેન તમને યાદ છે ને, એરોપ્લેનના સાથે આપણે સમજ્યા હતા ઉદાહરણ. ટેક ઓફ કરી રહ્યો છે, ઉચ્ચ લોક છે, અહીંયા રનવે ઉપર ચાલી રહ્યો છે પ્લેન, એટલે અહીંયા ને અહીંયા રજોગુણ. અને તમોગુણમાં અવસ્થિત છે તો નીચે પ્લેન ક્રેશ થઈ જાય છે ને ઘણી વખત. આપણે અમદાવાદનું ઉદાહરણ લીધું હતું. તો એવી રીતે જે નીચેના લોકો છે ત્યાં અથવા તો અધમ યોની પ્રાપ્ત થાય છે. તો આપણે જોઈ ગયા કે ત્રણે ત્રણ ગુણ છે એ બાંધે છે. અહીંયા ને અહીંયા ભૌતિક જગતમાં જ રહીએ છીએ. ભૌતિક જગતથી આધ્યાત્મિક જગતમાં લઈ જતા નથી. તો પછી આધ્યાત્મિક જગતમાં જવા માટે શું કરવું પડે? કઈ અવસ્થાને પ્રાપ્ત કરવી પડે? ત્રણ આપણે ભગવાનની ગુણથી ભક્તિ રિલેટેડ કરવી પડે. અવસ્થા જોઈ હતી ને, કઈ કઈ હતી એ બોલો તો પહેલા. ભગવાનની ભક્તિ કરવી પડે, ભક્તોનો સંગ કરવો પડે. હરી બોલ. તો આપણે કઈ અવસ્થાને પ્રાપ્ત કરી શકાય? એ જ આધ્યાત્મિક જગતમાં પ્રવેશ મળે. હા, પણ ગુણથી રિલેટેડ કઈ અવસ્થા? જેને સુખ સત્વગુણ. દુઃખની અસર નથી થતી એવા લોકો. જો સત્વગુણની. ભગવાને કીધું છે 3 ગુણનું વર્ણન, પરંતુ 3 ગુણથી ઉપર ઉઠવું છે. તો 3 ગુણથી ઉપરની અવસ્થા પૂછું છું કે કઈ છે? ગુણાતીત અવસ્થા. અતીત અવસ્થા છે, જે 3 ગુણથી પર છે. એ અવસ્થાને પ્રાપ્ત કરીએ તો ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે. અને શુદ્ધ સત્વગુણ પણ કહી શકાય, અથવા તો ગુણાતીત અવસ્થા પણ કહી શકાય છે. તો એક સેકન્ડ. હરે કૃષ્ણ. તો ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરી તો ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. તો જે એવી કોઈ જગ્યા છે ખરી ભગવાન જ્યાં જન્મ નથી, મૃત્યુ નથી, અથવા તો આ 4 દુઃખ અનિષ્ટ નથી, જન્મ મૃત્યુ જરા વ્યાધુ, અથવા તો સર્જન સમયે એની ચિંતા નથી કે હવે ફરીથી ચલો જન્મ લેવું પડશે, અથવા તો પ્રલય થાય ત્યારે. તો ભગવાને 8મા અધ્યાયમાં કીધું હતું ને કે હા, એવી તો એક જગ્યા છે. તો કઈ છે? તો એ પોતાનું ધામ છે. તો ગુણાતીત અવસ્થા પાર કરી લઈએ. ગઈકાલના અધ્યાયમાં ભણીને આપણે કે ગુણોથી પર થવા માટે ભગવાન કહી રહ્યા છે કે ત્રૈગુણ્યા વિષયાન વેદા નૈસ્ત્રિગુણ્યો ભવાર્જુન, કે વેદોમાં અર્જુન 3 ગુણોનું વર્ણન છે, પરંતુ 3 ગુણથી પર થા. તો
તો 3 ગુણથી પર ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કર અને મારા ધામમાં આવી જા. તો આ ધામ કેવું છે ભગવાન તમારું, એના વિશે તો કઈ માહિતી આપો. આજનો આખો અધ્યાય છે એ ભગવાનના ધામ વિશેની માહિતી ભગવાન આપી રહ્યા છે. કારણ કે જાણીને આપણે ઈચ્છા વ્યક્ત કરી. મેં કીધું હતું તમને પહેલા પણ કે આપણા હાથમાં બે જ વસ્તુઓ છે. એક છે કે ઈચ્છા કરવી અને બીજો પુરુષાર્થ, પ્રયત્ન કરવો. પછી તો ભગવાનની ઈચ્છા છે કે આગળ જે કંઈ થાય. તો આપણે ઈચ્છા તો વ્યક્ત કરીએ અને 13મા અધ્યાયમાં આપણે જોયું ઉપદૃષ્ટા અનુમંતા છે. તો ભગવાન આપણે ઈચ્છા કરીએ તો અનુમતિ આપે ને કે હા તમારી ઈચ્છા પૂર્ણ થાય એવી. તો ઈચ્છા કરવી ખૂબ મહત્વની છે. તો આ ધામનું વર્ણન જરા સાંભળીએ આપણે, તો આપણને ઈચ્છા થશે કે અચ્છા એવું ધામ છે, એવું સુંદર ધામ છે ભગવાન, તો અમને પણ જવું છે. ખૂબ સુંદર શ્રી નરોત્તમ દાસ ઠાકોરજી દ્વારા રચિત વૈષ્ણવ ગીત કહેવાય છે જેને. વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ રતન મંદિર મનોહારી. તો ભગવાનનું જે ધામ છે, ભગવાનના જે શુદ્ધ ભક્તો હોય છે એમને તો નિત્ય વૃંદાવનના દર્શન થાય છે. જેના નરોત્તમ દાસ ઠાકોરજી આપણા સંપ્રદાયમાં આચાર્ય થઈને ગયા છે. મહાન આચાર્ય આપણા સંપ્રદાયમાં થઈને ગયા છે. એમને ખૂબ સુંદર સુંદર ગીતો લખ્યા છે. આમાંથી એક ગીત છે જે ભગવાનના ધામનું, વૃંદાવન ધામ કેવું છે એનું ખૂબ સુંદર વર્ણન કરે છે એ ગીતમાં. તો અહીંયા આપણને બે પિક્ચર જોવા મળી રહ્યા છે. તો કોના કોના દર્શન થઈ રહ્યા છે એ બોલો. પંચતત્વ દેવનું છે એક. નહીં, નીચેના પિક્ચરમાં કોના દર્શન થઈ રહ્યા છે બોલો. માતાજી નીચે સ્લાઇડ ચેન્જ નથી. નીચેના કઈ નીચે સ્લાઇડ દેખાઈ રહી છે પ્રભુપાદ. તમને બધાને? અધ્યાય નીચે 15 પુરુષોત્તમ યોગ. તો એમાં બે પિક્ચર નથી દેખાઈ રહ્યા? હા, છે ને, નીચે કોના દર્શન થઈ રહ્યા છે બોલો. પ્રભુપાદ જગત ગુરુ ગુરુજી. શિલા પ્રભુપાદ કી જય. શિલા પ્રભુપાદજી છે જેમને અત્યારે જયારે મહાકુંભ ગયો હતો, તો આપણા બધા માટે ગૌરવની વાત છે કે જગત ગુરુ શિલા પ્રભુપાદજીને ત્યાં સન્માનિત કરવામાં આવ્યું હતું. એટલે કે એમને જગત ગુરુની ઉપાધિથી સત્કારિત કરવામાં આવ્યું હતું. તો અને બીજો જે ઉપર છે કોના દર્શન થઈ રહ્યા છે સરસ મજાનો? ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણ છે. એ ચિત્રક અને પત્રક છે, એમને ચામર ઢોલાવી રહ્યા છે. અને ભગવાનના ધામનું વર્ણન હવે આપણે જોવાના છીએ. તો બધાનું સ્વાગત છે ભગવાનના પરમ ધામમાં. પૂર્ણ પુરુષોત્તમ યોગ. ઘણા બધા લોકોને આ જે ચેપ્ટર છે એ કંઠસ્થ પણ હોય છે, પારાયણ નિત્ય કરતા હોય છે. 12મો અને 15મો આમ નાના છે ને 20 શ્લોકો. તો ઘણા બધા લોકો રેગ્યુલર બેઝ ઉપર આના પારાયણ કરતા હોય છે. બધાને કંઠસ્થ હશે, ઘણા બધા શ્લોકો આપણને આવડે પણ છે. શરૂઆત કરીએ શ્લોક નંબર 1, અધ્યાય 15. શ્રી ભગવાન વાચ ऊर्ध्वमूलम् अधः शाखम् अश्वत्थम् प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. શું કહી રહ્યા છે ભગવાન? કે એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થનું વૃક્ષ છે. અશ્વત્થનું વૃક્ષ એટલે શું બોલો તો? જોયું છે તમે અશ્વત્થ વૃક્ષ? પીપળાનું વૃક્ષ. નહીં, ઊર્ધ્વમૂલમ વડનું કહી રહ્યા વૃક્ષ. છે. ત્યારે મૂળ તો નીચેની તરફ જઈ રહ્યા છે એના. વડનું વૃક્ષ. વડનું વૃક્ષ ખ્યાલ છે ને બધાને? વડના વૃક્ષની વાત થઈ રહી છે અહીંયા. અશ્વત્થનું વૃક્ષ એટલે તો વડના વૃક્ષમાં ઉપરથી પણ આપણે જોઈએ છીએ ને કે હોય છે, નીચેની તરફ જઈ રહ્યા છે એવું આપણને દેખાય છે કે મૂળ જે છે એ ઉપર છે અને શાખાઓ છે નીચેની તરફ જઈ રહી છે. તો અને પાંદડા જે છે એ વૃક્ષના એ શું છે? તો પછી વેદ મંત્રો છે. જે મનુષ્ય વૃક્ષને જાણે છે ને તે વેદોનું જ્ઞાતા છે. ભૌતિક જગતને સમજાવવા માટે એક પરિકલ્પના અહીંયા ભગવાન છે, એક ઉદાહરણ અહીંયા આપી રહ્યા છે. કોનું? તો ઊંધા વૃક્ષથી શરૂઆત થઈ રહી છે આજના અધ્યાયની. ઊંધા વૃક્ષથી કહી રહ્યા છે કે અરે એ વૃક્ષ જ ઊંધો છે આખો, એટલે જ અહીંયા માણસો પણ ઊંધા છે, કારણ કે આ જગત જ ઊંધો છે. કેવી રીતે ઊંધો છે? તો આ પ્રતિબિંબ છે કહી રહ્યા છે. પ્રતિબિંબ તમને ખ્યાલ છે ને, અરીસાની સામે આપણે જઈએ છીએ તો અરીસામાં જે દેખાય છે એ શું છે? આપણું પાણીનો કોઈ સોર્સ હોય ત્યાં આપણે જોઈએ તો શું દેખાય છે? અરીસામાં શું દેખાય આપણને? એ છે આપણો પ્રતિબિંબ. તો સેમ વે આ પ્રતિબિંબ છે કોનું? તો આધ્યાત્મિક જગતનું. તો ભગવાનનું જે જગત છે, ભગવાનનું ધામ જ્યાં આવે છે એ છે આધ્યાત્મિક જગત, અને આપણે જ્યાં રહી રહ્યા છે અત્યારે એ છે ભૌતિક જગત. તો એ પ્રતિબિંબ છે. પરાવર્તન કોનું? તો ભગવાનના ધામનું.
તો ઊંધા વૃક્ષથી શરૂઆત કરી રહ્યા છે ભગવાન આપણને સમજાવવા માટે કે અરે તમે જે જગતમાં છો ને ઓરિજિનલ નથી. તો પછી શું છે ભગવાન? અરે આ તો પરાવર્તન છે. તો ઓરિજિનલ જે છે એની અહીંયા પ્રતિકૃતિ છે. તો પ્રતિકૃતિમાં આપણને થોડો ઘણો આભાસ આવી શકે છે, પણ રિયલ જે છે, વાસ્તવિક જે છે, એનું રસ સ્વાદન અહીંયા મળી શકશે નહીં. તો એ સમજાવી રહ્યા છે કે એના જે મૂળ છે એ ઉપરથી નીચે જઈ રહ્યા છે અને શાખાઓ નીચેની તરફ, અને પાંદડા વેદના મંત્રો છે. તો આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ યોનિઓ આપણને દેખાઈ રહી છે આ ડાળખીઓમાં, જેની ડાળખીઓ છે એમાં, ને પાંદડા ને વેદના મંત્રો સાથે સરખાવી રહ્યા છે, અને જે વૃક્ષને જાણે છે એ વેદોનો જ્ઞાતા છે. તો આ ઊંધા વૃક્ષથી શરૂઆત કરી રહ્યા છે ભગવાન. તો ઊંધો વૃક્ષ આપણે જયારે નાના હતા ત્યારે આપણને લાગે ને ઊંધો વૃક્ષ કેવી રીતે થઈ શકે? તો જયારે આપણે ઝાડ ઉપર લટકીએ ત્યારે આપણને દેખાય છે ને કે આખી દુનિયા જ આપણને ઊંધી દેખાય છે. અથવા તો પરાવર્તનની વાત કરીને કે પાણીનો સોર્સ છે ને એની અંદર પરાવર્તન, તો પરાવર્તન દેખાય છે એ સમય પણ આપણને લાગે ને કે ઊંધો છે વૃક્ષ. આ બે સ્થિતિમાં આપણને ઊંધો વૃક્ષ છે એ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આ બંને સિચ્યુએશનમાં આપણને ખબર છે કે આ વાસ્તવિક નથી, આ તો પરાવર્તન માત્ર છે. અમે ઉલટા થયા છે ને એટલે અમને આ બધું ઉલટું દેખાઈ રહ્યો છે. તો આ જે પિક્ચર છે આપણી સમક્ષ એને જોઈને કઈક સમજ પડે છે. શું સમજ પડી રહ્યું છે એ એક્સપ્લેન કરી શકશે પિક્ચર જોઈને? હરે કૃષ્ણ. ઝાડના જે થડ છે, થળિયાના ભાગ ઉપર ઘર છે. હા, બે જગ્યા પર થડ દેખાઈ રહ્યા છે ને આપણને, અને વચમાં કઈક દેખાઈ રહ્યો છે. વચ્ચે રસ્તો છે, પુલ બાંધેલો છે. જી. તો આપણે બધા છે ને આ જે બીજું થડ છે ભૌતિક જગત છે. મીનાજી પણ લખી રહ્યા છે પુલ છે, ભૌતિક જગત છે. અને ભૌતિક જગતની અંદર જે આપણે વારંવાર જે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાઈ રહ્યા છે એ આ જે બ્રિજ છે ભૌતિક જગત સમાન, આપણને અહીંયા જે માનવ દેહ મળ્યો છે એ બ્રિજ સમાન છે અહીંયા. તો આપણે આ બ્રિજ ઉપર જયારે પસાર થઈએ છીએ ને તો આપણને કેવું દેખાય છે? આપણે ચારે બાજુ જોઈએ તો અરે વાહ, એવી સરસ મજાની પ્રકૃતિ છે, કેટલું સુંદર વાતાવરણ છે, ઠંડો ઠંડો પવન તો અહીંયા આવી રહ્યો છે, ને સરસ મજાનું દ્રશ્ય છે. મને તો પક્ષીઓ પણ દેખાઈ રહ્યા છે. નીચે જોઉં તો નદી સરસ મજાની વહી રહી છે, ખડખડ ખડખડ એ દેખાઈ રહી છે. સરસ મજા આવી રહી છે. પરંતુ આ અહીંયા આપણે કાયમી રહી શકીએ છીએ? વિચાર કરો. આ તો જયારે ઉનાળાની ઋતુ અત્યારે જ ગઈ છે, તો જોરદાર તડકા જયારે આવે છે ત્યારે વિચાર કરો કે કેવી હાલત થઈ જશે. અથવા તો જોરદાર પવન, તુફાન જેવો, સુનામી ને બીજા દેશોમાં આપણે જોઈ રહ્યા છે અત્યારે કે કેવી પરિસ્થિતિ આવી રહી છે. ક્યાંક ભૂકંપ આવી રહ્યા છે, ક્યાંક સુનામી આવી રહી છે. એવી પરિસ્થિતિ આવી જશે તો શું થશે આપણું? આ વરસાદ છે એ ધોધમાર વરસાદ, કઈ કઈ જગ્યાએ અત્યાર સુધીના વરસાદમાં આપણે જોઈ રહ્યા હતા ન્યૂઝમાં કે દિલ્હીમાં તો કેટલો પાણી ભરાઈ ગયો હતો. તો આટલી વરસાદ આવી ગઈ કે પૂર આવી ગયો છે. તો આવી પરિસ્થિતિમાં આપણી હાલત કેવી થશે? આ પુલ ઉપર જયારે આપણે છીએ તો આમ તો મજા આવી રહી છે, કષ્ટ પડે, વિચાર કરો. તો આપણે કષ્ટ પડે, કરવાનું શું છે? હરે કૃષ્ણ. કષ્ટ પડે. કષ્ટ પડે છે, અતિશય કષ્ટ પડે છે, પણ એ આપણે સમજતા નથી. તો આપણે કરવું શું છે? અહીંયા તો ઘણું બધું ભય પણ છે આપણને. તો આપણે કરવાનું એ છે કે આપણની પાસે આ બ્રિજ રૂપી આ માનવ દેહ જયારે આપણને મળ્યું છે તો એને આપણે યુઝ કરી, સાર્થક કરીને આ બ્રિજને પાર કરીને બીજી બાજુ આપણને દેખાઈ રહ્યું છે સરસ મજાનું ઘર છે, એ ભગવાનનું ધામ છે. આધ્યાત્મિક જગતમાં ભગવાનનું ધામ છે. આપણે ઘરમાં જતા રહીએ તો કોઈ ચિંતા નથી. ગમે તેટલી વરસાદ આવે, ગમે તેટલી અહીંયા તો આંધી તુફાન બાઢ ગમે તે આવી જાય, પણ આપણને હવે ચિંતા રહેશે નહીં, આપણે સુરક્ષિત છીએ. તો સેમ વે આપણને પણ ભગવાનના ધામમાં જવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો હવે આગળ કહી રહ્યા છે કે આ વૃક્ષની જે શાખાઓ છે એ કેવી છે? બ્રાન્ચીસ જે હોય છે ને વૃક્ષની, તો નીચે, ઉપર તથા નીચે બંને તરફ એ જઈ રહી છે. તો ઉપર જઈ રહી છે મતલબ ઉચ્ચ જે લોક છે, યોની છે ઉચ્ચતમ, એ પ્રાપ્ત થઈ રહી છે. અને નીચે જઈ રહી છે એનો મતલબ કે નીચે નિમ્ન લોકોમાં આપણને છે જન્મ મળી રહ્યો છે. અને એને પોષણ ક્યાંથી મળી રહ્યો છે? તો ભગવાન છે પ્રકૃતિના 3 ગુણો, ગઈકાલે જે ભણ્યા હતા, તત્વગુણ, રજોગુણ, તમોગુણ, એને પોષણ આપી રહ્યા છે. અને ડાળખીઓ છે એ ઇન્દ્રિયોના વિષયો છે. આ શાખાઓની અંદર જે ડાળખીઓ ફૂટેલી છે એ શું છે? તો ઇન્દ્રિયોના વિષયો છે. જેટલા એમાં ફસાઈશું આપણે, ઇન્દ્રિય તૃપ્તિની પાછળ જેટલા રહીશું એટલા આપણે આ ઉપર નીચે એટલે કે જન્મ મૃત્યુ, ઉચ્ચ લોક નિમ્ન લોક આ ચાલ્યા કરશે. તો
આ વૃક્ષના જે મૂળ છે ને એ નીચે પણ જાય છે અને તે માનવ સમાજમાં સકામ કર્મોથી બંધાયેલા છે. કારણ કે સતત ઇન્દ્રિય તૃપ્તિ છે તો સતત આપણે સકામ કરવું. ગઈકાલે ભણ્યા ને રજોગુણ આપણને બાંધી દે છે. જોયું તું બંધન કયું હતું તું? સકામ કર્મનું. અમર્યાદિત ઈચ્છાઓ, તૃષ્ણાઓ અને સકામ કર્મ. તો સકામ કર્મોથી આપણને બાંધી રહ્યા છે. તો કરવાનું શું છે? તો ભગવાન કહે છે કે આ વૃક્ષના જે વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ છે ને અહીંયા તો કરી શકાતી નથી. કારણ કે આ પરાવર્તન છે આપણી પાસે જે ભૌતિક જગત છે. તો ઓરિજિનલ કયું છે ભગવાન? ઓરિજિનલ તો મારું ધામ છે જે આધ્યાત્મિક જગતમાં છે. તો એનો આ પરાવર્તન છે. તો ધારો કે આંબાનું વૃક્ષ છે. આંબાના વૃક્ષને આપણે પરાવર્તનમાં જોઈ રહ્યા છીએ, પાણીમાં જોઈ રહ્યા છીએ એનું પરાવર્તન. તો આખું ઝાડ એવું ને એવું જ આપણને દેખાશે. જેટલી કેરીઓ છે ને ઉપર લટકેલી છે સેમ પરાવર્તનમાં એટલી જ કેરીઓ આપણને દેખાશે. કલર પણ એ જ દેખાશે. અચ્છા, ત્યાં ઓરેન્જ કલરની થઈ ગઈ છે કેરીઓ, તો અહીંયા પણ ઓરેન્જ કલરની દેખાશે. પણ ફરક શું છે? તો જે એનું ફળનું આસ્વાદન છે જે આપણે ઓરિજિનલ કેરીમાં, ઓરિજિનલ વૃક્ષના ફળમાં લઈ શકીશું, એ અહીંયા પરાવર્તનમાં લઈ શકાશે નહીં. દેખાય છે સેમ ટુ સેમ છે, બધું છે, પરંતુ પરાવર્તન તો પરાવર્તન છે. ત્યાં સ્વાદ આપણને ચાખવા મળશે નહીં. તો એટલે ભગવાન કહે છે કે અહીંયા અનુભૂતિ નહીં કરી શકાય. ભલે ને છે તો પરાવર્તન તમારી પાસે, પણ રિયલ અનુભૂતિ તમને થાય છે કે આનંદ કેવો હોય એ અમે અહીંયા અનુભૂતિ કરી શકાશે? તો ભગવાન કહે છે કે ના, તમે છો જ ઊંધા જગતમાં, ભૌતિક જગતમાં. તો વાસ્તવિક આનંદની અનુભૂતિ, વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ તમને અહીંયા થશે નહીં. કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, ક્યાંથી શરૂઆત થઈ રહી છે આ ભૌતિક જગતની, ક્યાંથી મધ્ય છે, ક્યાં અંત છે, કોઈ સમજી શકશે નહીં. તો પછી કરવાનું શું છે? તો ભગવાન કહે છે કે શસ્ત્ર ઉપાડો ને કાપી નાખો આને. કેવી રીતે કાપી? તો ભગવાન કહી રહ્યા છે, અરે વિરક્તિના શસ્ત્ર વડે કાપી નાખો. તો વિરક્તિ એટલે કે જે આપણે એક હોય છે આસક્તિ, એક હોય છે વિરક્તિ. તો આસક્તિ જે આપણે ખૂબ પાડી રાખી છે અહીંયા ભૌતિક વસ્તુઓમાં, વિષય ભોગોમાં, તો એ ભૌતિક આસક્તિ જ્યારે આપણે હટાવી લઈએ છીએ, જ્યારે આપણી બધી જ ક્રિયાઓ, બધી જ ઇન્દ્રિયોને આપણે ભગવાનમાં લગાવીએ છીએ, તો એ સમયે જે વિરક્તિ છે એ લાવવા માટે પછી પ્રયત્ન કરવો પડતો નથી. તમને બધા, તમારામાંથી ઘણા બધાને જે ઘણા સમયથી અમારી સાથે જોડાયેલા છો, ઇસ્કોન સાથે જોડાયેલા છો, તો બધાને ખ્યાલ હશે કે શરૂઆતમાં જયારે આપણને થાય છે ને, જયારે કહેવામાં આવે છે કે ચા કોફી, તો ચા નિયમોના પાલનમાં આવે છે કે ચા કોફી છોડવી પડે, કાંદા લસણ જે છોડવા પડે છે. તો શરૂઆતમાં થાય છે જ્યાં સુધી છોડતા નથી. કે કેવી રીતે કરી શકીશું? અમે છોડી શકીશું કે નહીં? આટલા વર્ષોથી અમને તો આદત છે, તો આના સિવાય પણ અમે તો ક્યારે વિચાર્યું નહોતું અમે ક્યારે છોડવાના છીએ. પરંતુ જયારે તમે એક વખત નિર્ણય લઈ લીધો કે ના, શ્રી રાધા ગોવિંદજી છે ને, એમને જયારે ભોગ લગાવવામાં આવે છે એમાં તો કાંદા લસણ નથી હોતા, એ ચા કોફી નથી પીતા, તો હું પણ એનો ત્યાગ કરું છું. તો આ જયારે પ્રેમવશ આપણે કરી રહ્યા છીએ કે શ્રી રાધા ગોવિંદજીને નથી ચાલતું તો હું એ વસ્તુ નહીં લઉં, એવી રીતે વિચારીને જયારે કરી રહ્યા છે, તો કોઈ પ્રયત્ન આપણને ફરી અહીંયા એક્સ્ટ્રા એફર્ટ્સ મૂકવા પડતા નથી. વિરક્તિ આવી જાય છે કે છૂટી જાય છે. છોડીને જયારે તો આપણને એની ખબર જાણે થતી નથી કે અરે છૂટી ગયું, અમને તો લાગતું હતું કેટલો પ્રયત્ન કરવું પડશે. તો આ છે વિરક્તિ. તો વિરક્તિના શસ્ત્ર વડે આપી દો. જી માતાજી. આપોઆપ છૂટી જાય છે, કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. જી બોલ, ખૂબ સરસ. ઘણા બધા લોકોનું હશે આ પર્સનલ એક્સપિરિયન્સ હશે. તો પછી હવે કાપી નાખ્યો, તો હવે ક્યાં જઈએ અમે? અહીંયા જ્યાં રહી રહ્યા હતા, જે ભૌતિક જગત હતું વૃક્ષરૂપી, એને જ કાપી નાખ્યો. હવે ક્યાં આશ્રય તો શોધવો પડશે. તો ભગવાન કહે છે હા, આવી જાઓ. હવે ક્યાં આવી જઈએ ભગવાન? તો કહે છે કે હવે એવું સ્થાન શોધવું છે તમારે કે જ્યાં અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે તેમજ વિસ્તાર પણ થાય છે. તો કયું છે આવું સ્થાન? તો કે પૂર્ણ પુરુષોત્તમ ઈશ્વરનું શરણ લો અને આવી જાઓ ને મારા ધામ. તો આધ્યાત્મિક જગત, ભૌતિક જગત દેખવામાં આવેલું છે. આધ્યાત્મિક જગત છે કેવું છે? કાયમી. જયારે આપણે જ્યાં છીએ જગત એ કેવું છે? તો એ વાસ્તવિક તો છે, પરંતુ તમે બધા બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. તો જગત મિથ્યા નથી, છે તો એ પણ સત્ય, પરંતુ કેવું છે? તો એ શાશ્વત નથી. અહીંયા જે કંઈ પણ છે એ થોડાક સમય માટે જ છે, કામ ચલાવ છે. જે કંઈ પણ છે વાસ્તવિક તો છે, પરંતુ દીર્ઘકાળ સુધી રહેતું નથી. બધાનું અસ્થાયી છે. કોઈને કોઈ એનો સમય છે કે બસ એની પાછળ ખતમ થઈ જવાનું છે. આપણે જોતા છે ને, આજે જે આપણું છે ગઈકાલે બીજા કોઈનો હતો ને આવતીકાલે બીજા કોઈનો થઈ જશે. કારણ કે આ સતત પરિવર્તનશીલ ભૌતિક પ્રકૃતિ છે. અને પ્રેમની વાત કરીએ તો પ્રેમ જે છે
એ આધ્યાત્મિક જગતમાં જે ભગવાન સાથે જે પ્રેમ છે એ જ આપણો સાચો પ્રેમ ત્યાં આપણને મળી શકે છે. અહીંયા તો આપણે, કારણ કે અહીંયા પ્રેમનો તો બીજો જ અર્થ શું થાય છે? બોલો તો, પ્રેમનો બીજો અર્થ શું છે? વાસના. નહીં, સમાનાર્થી માં પ્રેમ એટલે શું કહીએ છીએ આપણે? નાનપણથી જે આપણે સાંભળતા Yes. આવીએ છીએ. ગોપી ગીત મેં ભક્તિ સદાચારમાં લીધો હતો. ખૂબ સુંદર વર્ણન આવે છે ગોપીઓ દ્વારા. પ્રેમનો અર્થ કહીએ તો શું થાય? સમર્પણ. બધાએ સાંભળ્યું છે, નાનપણથી જ આપણે સાંભળતા હોય છે. પ્રેમ શું છે? સમર્પણ, નિછાવર કરી દેવાનું. અને જે પ્રિયતમ છે એના ઉપર આપણે બધું જ, આપણને લાગે કે જે કંઈ પણ આપણને બેસ્ટ દેખાય છે, ભૌતિક જગતમાં પણ પ્રેમ હોય તો આપણે જોતા હોય છે કે નહીં કે બધું જ એને આપી દે, બધું સમર્પણ કરી દઈએ, એવું પ્રેમ. તો આવું સાચું પ્રેમ અહીંયા હોતું નથી. તો અહીંયા કેવો પ્રેમ છે? તો વાસનાયુક્ત પ્રેમ છે. કોઈ ને કોઈ એની પાછળ જે છે ને કહીને આપણે, કોઈક આપણને સ્વાર્થ હોય છે. અહીંયા જે પ્રેમ છે, કોઈ પણ નાતો લઈ લો, કોઈ પણ સંબંધ લઈ લો, કે એવું નથી કે જે આપણે કહી શકાય કે સાચો પ્રેમ એની સાથે કનેક્ટેડ છે. તો મીરાબાઈનો ખૂબ સુંદર પદ છે, મને યાદ આવી રહ્યો છે અહીંયા. સંબંધ પણ છે કારણ કે આગળનું જે છે, તો આની સાથે જ એને લઈ લઈએ આપણે. સંબંધ છે, અહીંયા બધા સંબંધીઓ કેવા છે આપણા? તો બધા સંબંધીઓ છે ને એ કામ ચલાવ છે. કારણ કે ક્યાં સુધી સાથ આપણને આપી શકે છે? ધારો કે તમે જેના માટે આખો દિવસ રાત જેના માટે કામ 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 કરી રહ્યા છો, આટલું બધું તમે બધા પદાર્થો, ભૌતિક પદાર્થો ભેગા કરી લીધા, સરસ મજાનું મોટું ઘર બનાવી લીધું છે, બેંક બેલેન્સ છે, બધું જ તમે કરી લીધું સેટલ. અહીંયા ખેતર છે, ત્યાં પ્રોપર્ટી છે, બધું જ કરી લીધું. અહીંયા ફેક્ટરી છે, એક માંથી 2 ફેક્ટરી કરી લીધી. પરંતુ જેના માટે કરી છે એ ક્યાં સુધી તમારો સાથ આપવાનો છે? એ બસ તમારું મૃત્યુ થયું તો તરત જ તમને તો એ ડેડ બોડી તરીકે બોલાવવામાં આવી છે. વિચાર કરો, ત્યારથી જ સંબંધ છે એ જ ક્ષણે તૂટી જાય છે. અને કેટલી પણ પ્રેમાળ પત્ની હશે તો બસ ઘરના ઉંબરટા સુધી જ તમારો સાથ આપે છે. અથવા તો કેટલો પણ પ્રેમાળ પુત્ર છે તો વધારે ને વધારે એ સ્મશાન ભૂમિ સુધી જ તમારો સાથ આપવાનો છે. અને એની આગળ કોઈ સાથ આપતો નથી. તો સાચો સંબંધ કયો છે? તો પછી તો કૃષ્ણ સાથે જે આપણો સંબંધ છે ને એ આપણો સાચો સંબંધ છે. કારણ કે મૃત્યુ પછી જે કર્મો હતા એના મુજબ નેક્સ્ટ જે જન્મ છે આપણને મળે છે. તો ધારો કે આપણા કર્મોના લીધે કીડીની યોની મળી ગઈ, અધમથી અધમ યોની મળી ગઈ ને, તો પણ કૃષ્ણ છે એ આપણો સાથ ક્યારે પણ છોડતા નથી. કૃષ્ણ છે એ બધાના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે કાયમ ને કાયમ આપણી સાથે જ રહે છે. તો સાચો જે સાથીદાર છે આપણો, સાચો જે સંબંધ છે એ કૃષ્ણ સાથે છે, અને બીજો ક્યાંય આપણને જોવા મળતો નથી. તો મીરાબાઈ પોતે જે કહેતા હતા, જે પદ મને યાદ આવ્યું, મીરાબાઈ કહેતા હતા કે યહ સંસાર सकल जग झूठा झूठा कुल नाता. મીરાબાઈને બધા કહેતા કે અચ્છા મીરાબાઈ, બધું જ જૂઠું છે તો સાચું શું છે? તો મીરાબાઈ કહેતા યહ સંસાર सकल जग झूठा झूठा कुल नाता. मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु नटवर नागर, हरिचरणा चितराची गिरधर जन्म मरण राताती, गिरधर जन्म રાતાતી. બધા શુદ્ધ ભક્તોને ખબર છે કે સાચું સાથી, સાચું સંબંધી તો એક જ છે, ગિરધર. એ જન્મ હોય કે મરણ હોય, ક્યારે પણ આપણો સાથ છે એ છોડતા નથી. એ આપણા સાથે જ રહે છે. મીરાબાઈ પણ એ જ કહે છે કે આ બધા જ નાતા જે છે, બધા સંબંધો જે છે અહીંયા એ બધા ખોટા છે. અને સાચું સંબંધ તો બસ મારા હરિ સાથે જ છે. કારણ કે જન્મ હોય કે મૃત્યુ હોય, ક્યારે પણ એ મારો સાથ છે એ છોડતા નથી. ને સાચું સુખ તો ભગવાનની શરણે છે. અહીંયા સુખ કેવા છે? કામ ચલાવ છે. આજે જે વસ્તુ સુખની અનુભૂતિ કરાવી રહ્યા છે, આવતીકાલે એ જ વસ્તુઓ છે એ દુઃખનું કારણ બની જાય છે. કેવી રીતે? તો ધારો કે આજે તમે જે તમારા પસંદની ગાડી લઈ લીધી, તમને હતું કે બસ આ જ મોડલ મને જોઈએ છે, આ 4 બંગડી વાળી મને જોઈતી હતી, બસ આવી ગઈ 4 બંગડી વાળી આવી પણ ગઈ મારા દ્વારે. અને તો પછી હવે ખુશ છો? આજે તો બહુ ખુશ છીએ. અને 4 દિવસ 8 દિવસ અરે 1 મહિના સુધી તો એટલી એની સફાઈ ચમચમાટ એને રાખવામાં આવે છે કે વાત ન પૂછો.
અને આવતીકાલે ધારી લો કે 1 મહિનો થઈ ગયો અને કોઈએ એના ઉપર સ્ક્રેચ પાડી દીધો, તો એ જ ગાડી જે અત્યાર સુધી ખૂબ સુખનો અનુભવ આપી રહી હતી, હવે એ જ ગાડી છે દુઃખનું કારણ બની જાય છે. તો સેમ વે કોઈ પણ લઈ લઈએ, કોઈ આઈફોન છે તો આઈફોનમાં 16 પ્રો આવા કોઈ નવા નવા મોડલ આવી ગયા, તેના માટે ક્યાંથી રાહ જોઈ રહ્યા હતા કે બસ આવે આ મોડલ માર્કેટમાં, હું તો અત્યારે જ લઈ લઈશ. લઈ લીધું, હવે ખુશ છો? ખૂબ ખુશ છીએ અમે તો. અને બસ એ મોબાઈલ વાપરી રહ્યા છો, ખુશ છો ને ખબર પડી તમને કે કોઈ નવો મોડલ આવી ગયો માર્કેટમાં, તો તરત જ તમારી જે કાલ સુધી જે વસ્તુ સુખ આપી રહી હતી, આજે એ જ વસ્તુ તમારા દુઃખનો કારણ બની જાય છે. તો ભૌતિક જગતના બધા સુખો એવા છે. આજ લાગી રહ્યા છે આપણને કે સુખ આપી રહ્યા છે. જો આવું હોત તો આજ સુધી જે આપણે લિસ્ટ બનાવી રાખી છે કે ના આટલા સમયમાં મને આ પ્રાપ્ત કરવું છે, એ પ્રાપ્ત કરવું છે, પણ વિચાર કરો ક્યારે પણ એ પ્રાપ્ત કરી લીધા પછી તમારું મન છે એ શાંતિ અથવા તો સુખની અનુભૂતિ કરાવી છે તમને? નથી કરાવતો. તમે 2 BHK માટે આટલો પ્રયત્ન કર્યો, મળી ગયું તો હજી ના, હવે તો મને 3 BHK જોઈએ છે. તો મન ક્યારે પણ આપણે સુખની અનુભૂતિ કરાવતો નથી, કારણ કે આપણે જોયું હતું ને જેટલા ભૌતિકતામાં આપણે રહીશું ને એટલે સુખ અને આનંદની અનુભૂતિ આપણને થવાની નથી. એ ક્યારે થશે? તો જ્યારે અધ્યાત્મમાં આપણે જોડાઈશું એ જ વખતે. એટલે કે સાચો સુખ તો આપણે જે છે એ કૃષ્ણ સાથે જ છે. એટલા માટે તમે અનુભવ પણ કર્યો છે, જ્યારે આપણે ક્લાસમાં છીએ તો એ સમય કોઈ પણ સ્ટ્રેસ છે, ટેન્શન છે આપણને આવતું નથી. જ્યારે કૃષ્ણ કથામાં છો તમે પોતે જોયું હશે, તો એ સમય સુધી સાચા આનંદની અનુભૂતિ આપણને થાય છે. ભૂલી જવાય છે, આવું લાગે છે કે અલગ જ કોઈ દુનિયામાં આપણે આટલા સમય માટે ચાલી રહ્યા છીએ. ને પ્રેમ, તો સાચો જે પ્રેમ છે એ આપણને માત્ર ને માત્ર કૃષ્ણથી મળે છે. અહીંયા ભૌતિક જગતમાં કોઈ પણ નાતો લઈ લઈએ તો એની પાછળ કઈ ને કઈ ભોગવવાની એક ઈચ્છા હોય છે. ઉદાસી, ભૌતિક જગતમાં સતત ઉદાસી રહે છે. ધારો કે આજે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને આવતીકાલે જે માર્કેટ છે, શેર માર્કેટ છે, એમાં ખબર પડી ગઈ કે બસ જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ત્યાં માર્કેટ આજે તો તૂટી ગયું છે, ધડાધડ આપણા તો લોસના ઉપર લોસ થાય છે. અથવા તો ત્યાં શેર માર્કેટ, ત્યાં જે સેન્સેક્સ છે એ અપ એન્ડ ડાઉન થઈ ગયો, તો આપણો તો આખા માર્કેટમાં આપણે જોઈએ કે બધી જગ્યાએ જે છે રેટ્સ આપણે જોતા હોય છે, બધી સામાન્ય વસ્તુઓના પણ રેટ ઓછા ને વધુ થતા હોય છે. અરે યુદ્ધ તો બીજે ક્યાંક ચાલી રહ્યું છે, રશિયા અને યુક્રેન, પણ મોંઘવારી ક્યાં વધી ગઈ? આપણા દેશમાં. કોરોના જેવી મહામારી આવી જાય છે તો કંપનીમાં ભરતી કરાવી દે છે કે બસ જે મહામારીના સમયે આપણે જે સિચ્યુએશનથી પાર થયા છે એ તો વધારે વર્ણન કરવાની કોઈ આવશ્યકતા છે નહીં. અહીંયા શું છે? માત્ર ને માત્ર જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બીજા દેશોમાં સુનામી છે, આંધી તુફાન છે, ભૂકંપ આવી રહ્યા છે, તો આવી પરિસ્થિતિમાં માત્ર દુઃખ અને દુઃખ, ઉદાસી ને ઉદાસી છે. આવતા ક્ષણે શું થશે એ આપણે અત્યારે કહી શકતા નથી. ને ભગવાનના ધામમાં જ્યારે કોઈ ઉદાસી છે નહીં. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે 4 વાસ્તવિક સમસ્યાઓ કઈ છે બોલો તો? જે અહીંયા હાજર છે અને જે ભગવાનના ધામમાં ગેરહાજર છે, એ કઈ છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ. હરી બોલ. તો આપણને જેમ પ્રભુપાદજી કહે છે ને, ઘણા લોકોને તો ખબર જ નથી કે સૌથી મોટા દુઃખ છે કયા. આ છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ. તો આ જે અહીંયા હાજર છે અને ભગવાનના ધામમાં જઈશું તો એ છે નહીં. અને આપણે ચર્ચા કરી ચુક્યા છે જન્મમાં કેટલી પીડા છે. તો ભ્રૂણ જે હોય છે જન્મથી પહેલા ગર્ભમાં જ્યારે છે, માતા જે છે એને કઈ પણ ખાવાનું, એવી ખાવાની ઈચ્છા થાય છે, તીખું તમતમતું અથવા તો કઈ પણ સ્પાઈસી ખાઈ લે, તો જે કઈ પાણીપુરી ખાઈ લે છે તો એ બાળક જે છે અંદર, એને કેટલી બધી વેદના સહન કરવી પડે છે. વિચાર કરો. તો અંદર જે વિડીયોની વાત હું કરી રહી હતી યુટ્યુબ પર, ત્યારે આપણે તો ખબર નાના નાના જે હોય છે અંદર કીટાણુ, એ એને બટકા ભર્યા કરે છે નાનકડા ભ્રૂણને. અને ઊંધો રહેવાનું માતાની ગર્ભમાં નરક જેવી સ્થિતિ સાથે કમ્પેર કરવામાં આવેલું છે જ્યારે યોનિ આપણે માતાના ગર્ભમાં છીએ ત્યારે. એટલા માટે એ તો માનવ દેહની વાત કરી રહ્યા છે, માનવ યોનિની વાત કરી રહ્યા છે. અને બીજા તો આપણે જો ઇમેજિન કરીએ અથવા તો વાંચીએ, એક વિન્સીનો વાંચી રહી હતી હું કે એમના બાળકોનો જે જન્મ કેવી રીતે થાય છે, તો વાંચીને જ આપણી તો રૂવાટા છે ને એ તો ઉભા થઈ જાય છે. તો એટલી ભયંકર પરિસ્થિતિ છે જન્મ જે છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીને આવ્યા હતા કે હે ભગવાન, અહીંયાથી બહાર કાઢી દો, બસ બહાર નીકળીને હું તમારી જ ભક્તિ કરીશ, પ્રોમિસ કરીને આવ્યા છે. મૃત્યુ સમયે આપણે વાત કરી ચુક્યા છે કે 40,000 વિંછી જો એક સાથે દઉં છે તો જ એટલી વેદના થાય છે મૃત્યુ સમયે. કારણ કે આપણે જે ચેતનામાં રહી રહ્યા છે, તો આત્માને શરીર ને અહીંયા આપણે જુદા, આપણે અલગ સમજી રહ્યા કે આપણે જે શરીર નથી ને આત્મા છે. તો આત્માને શરીરથી છૂટા પડવામાં ખૂબ જ તકલીફ પડે છે. જરા
જરા જે છે એટલે કે વૃદ્ધાવસ્થામાં કેટલી બધી તકલીફો પડે છે, ઘણા બધા અનુભવ કરી રહ્યા છો અને બધાના ઘરમાં તો વયોવૃદ્ધ લોકો તો હોય છે, તો બધાએ જોયું જ છે. ચાલવામાં તકલીફ પડી રહી છે, એકલા ક્યાં જવું હોય તો કોન્ફિડન્સ ના આવે, ડિપેન્ડન્ટ છે આપણે, એવી એક ફિલિંગ છે. અને સૌથી મોટો જે ભય હોય છે વૃદ્ધાવસ્થામાં, અથવા તો જે વાત સતાવે છે એ છે કે એકલપણું. કારણ કે ઘણી વખત છે કે તમારો પાર્ટનર નથી આ અવસ્થામાં તમારી સાથે, ઘણી વખત છે કે હવે તમારા માતા પિતા રહ્યા નથી, અને જે પેઢી સાથે તમારે રહેવાનું બની રહ્યું છે એની અંદર આપણે કહીએ ને કે 30-40 આટલા વર્ષનું ગેપ છે, તો એક જનરેશન ગેપ કરીને આપણે કહેતા હોય છે. તો આવી પેઢી સાથે કે જેમના સાથે તમારા વિચારો ખૂબ મેચ નથી થઈ રહ્યા, તો આવી પેઢી સાથે રહેવું તો ખૂબ એકલપણાનો, જે તમે ભક્તિમાં નથી તો આ સૌથી મોટી સમસ્યા તરીકે આપણા સમક્ષ ઊભી રહે છે. અને વ્યાધિ, વારંવાર જે બીમારી આવ્યા કરે છે, કોઈને કોઈ બીમારી થયા જ કરે છે. આપણે જોતા હોય છે કે સાથ ચાલતી હોય છે. અત્યારે તો હવે મોન્સૂન ચાલે છે તો કોઈને કોઈ નવી નવી સાથ, છેલ્લા 2-3 વર્ષથી તો હું જોઉં છું અમારે ત્યાં કચ્છમાં પણ ડેન્ગ્યુની સાથ ખૂબ ચાલી રહી હતી. તો એવી કોઈ ને કોઈ બીમારી તો આવી જાય છે. તો પછી સાચું સંગઠન કોની સાથે છે? સાચું સંગઠન છે એ આપણો ભક્તો સાથે છે. જો ભક્તોના એસોસિએશનમાં રહેશો તો તમને છે એ ભક્ત છે, જેની પાસે કૃષ્ણ છે ને એ જ આપણને કૃષ્ણ આપી શકે છે, જેની પાસે જે છે એ જ આપી શકે ને. ખૂબ સ્વાભાવિક વાત છે. ભૌતિક જગતમાં પણ જોઈ લો, તમને પૈસા જોઈએ છે, ધારો કે તમને 2 લાખ છે, 2 લાખ જોઈએ છે, પૈસાની જરૂર પડી ગઈ છે, તમે કોની પાસે જશો? જો ફક્કડ માણસ છે જેની પાસે કાંઈ નથી એની પાસે જશો, અથવા તો જે કરોડપતિ છે એની પાસે જશો. ખબર છે તમને કે ચલો આ કરોડપતિ છે, 2 લાખ તો આની માટે કાંઈ નથી, આમ ખિસ્સામાંથી કાઢીને આપી શકશે, એની પાસે જશો ઓબ્વિયસલી. તો આપણને ભક્તિ જોઈએ છે તો પછી કોની સાથે જવું પડશે? કોની પાસે જવું પડશે? કે જેની પાસે કૃષ્ણ છે, જેની પાસે ભક્તિ છે, એ જ આપણને આપી શકે છે. શુદ્ધ ભક્તોના સંગમાં રહી આપણે, સાચું સંગઠન એ જ છે. કારણ કે એ આપણને એક ટ્રેન છે, તમને ખબર છે, ટ્રેનમાં બેસી ગયા છો તમે, તો તમારું મન હોય કે ન હોય તો પણ તમે જે ડેસ્ટિનેશન છે ત્યાં પહોંચી જાઓ છો. જોજો કે નહીં, ભલે તમને બેસવા માટે જગ્યા નથી મળી, ઊભા છો તમે, પણ જે તમારો વૃંદાવનની ટિકિટ કાઢી છે તમે, તો વૃંદાવન તો પહોંચી જ જશો તમે, કારણ કે તમે ટ્રેનમાં બેઠા છો જે વૃંદાવન જઈ રહી છે. સેમ વે આ ભક્તોના એસોસિએશનમાં રહીએ, ભલે ને અત્યારે શરૂઆતની સ્ટેજ છે, મન લાગે કે ન લાગે, પરંતુ આપણે પ્રયત્ન અવશ્ય કરીએ તો આપણને જે ડેસ્ટિનેશન છે, એટલે કે આપણું જે ભગવાનનું ધામ છે ત્યાં આપણને અવશ્ય પહોંચાડી દેશે. તો ભગવાનના ધામમાં સતત ભગવાન પોતાના ભક્તો સાથે વિવિધ લીલાઓ કરવામાં સતત વ્યસ્ત રહે છે. એ ભગવાનની જેટલી પણ લીલાઓ સાંભળીએ છીએ આપણે, ખૂબ સુંદર સુંદર લીલાઓ જે આવે છે, ગોપબાળો સાથે જે જમી રહ્યા છે, પહેલા પિક્ચરમાં જોઈ રહ્યા છે, ગાયોને આટલો વહાલ કરે છે, અને શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે તો હિંચકે હિંડોળા ખાઈ રહ્યા છે. તો બધી જ જે ભગવાનની લીલાઓ છે એ અત્યારે જે આપણે વર્ણન જે સાંભળી, કૃષ્ણ કથા જે આપણે સાંભળતો હોય છે, દશમ સ્કંદમાં જે બધી લીલાઓ છે, તો આપણને કેટલી આનંદની અનુભૂતિ થાય છે. આપણને લાગે છે કે અરે અત્યારે જ કૃષ્ણ છે એ આવીને ગયા છે. તો એવું કહેવાય છે કે અહીંયા તો માત્ર ટ્રેલર છે. તો અહીંયા ભૌતિક ધરાતલ ઉપર જે આવીને જે લીલાઓ કરીને ગયા એ તો માત્ર ટ્રેલર છે. તો પિક્ચર તો અભી બાકી છે. તો આ પિક્ચર ક્યાં છે? તો પછી એ તો આધ્યાત્મિક જગતમાં છે. ભગવાનના ધામમાં તો સતત એવી લીલાઓ છે. ભગવાન પોતાના બધા જ જે કોઈ પણ ભગવાનના ભક્તો છે, અલગ અલગ રસમાં જે ભગવાનને પ્રેમ કરે છે. આપણે જોઈએ ને 5 મુખ્ય રસ હોય છે. શાંત રસ છે, દાસ્ય રસ, સાખ્ય રસ, વાત્સલ્ય રસ અને માધુર્ય રસ. જે રસમાં ભક્ત ભગવાનને ભજે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તથૈવ ભજામ્યહમ. ભગવાન કહે છે ને 4થા અધ્યાયમાં. તો જે ભાવથી, જે શરણાગતિથી ભગવાનને આપણે શરણે જઈએ છીએ, તો ભગવાન પણ એવી જ રીતે આપણી સાથે છે રેસિપ્રોકેટ કરે છે, ભાવોનું જે છે આદાન પ્રદાન કરે છે. અને ઘણી વખત તમે બધા, તમારામાંથી ઘણા લોકોએ અનુભવ પણ કર્યું હશે. એવું નથી કે હવે આપણા માટે ભગવાન છે સાક્ષાત આવી જાય અહીંયા રેસિપ્રોકેટ કરવા માટે, પણ કોઈક એવું થાય છે કે મનમાં આ પ્રશ્ન હતું, તમે ભાગવતમના ક્લાસ કરી રહ્યા છો અથવા તો અહીંયા ક્લાસમાં આવ્યા છો, તો બરાબર એ જ મુદ્દો છે એ ચાલે છે કે ગઈકાલે જ મનમાં મારા આ મુદ્દો આવ્યો હતો, આ પ્રશ્ન આવ્યો હતો, અને આજના જ ક્લાસમાં મને ઉત્તર મળી જાય છે. ઘણી વખત એવું થાય છે, મારી સાથે તો પર્સનલી ઘણી વખત થયું છે. ને શ્રીમદ ભાગવતમ તો એટલો અદ્ભુત છે ને કે ઘણી આપણા બધી વાર મનમાં. એવું થાય છે માતાજી. હરે કૃષ્ણ. જી માતાજી. પણ ઘણી વાર આપણી અંદર પ્રશ્ન જે ઉદ્ભવતો હોય ને એ પછી જવાબ મળી જ જાય છે. જી હરી બોલ. ખૂબ સરસ. મારું પોતાનું પર્સનલ અનુભવ એવું છે કે જે મનમાં જે મુદ્દો આવ્યો, ક્યાંય વાંચ્યું પણ નથી હોતો એ મુદ્દા ઉપર, પણ મનમાં જ એક પ્રેરણા જે આવે છે, અને પછી આપણને લાગે ને કે આ સાચું હશે કે નહીં, મારા મનમાં જે વિચાર આવ્યું કે એ રિલેટેડ છે કે નહીં,
બીજા જ દિવસે શ્રીમદ ભાગવતમનો ક્લાસ કરો અથવા કોઈ કૃષ્ણ કથા સાંભળી રહ્યા છો તમે ને બરાબર એ જ મુદ્દો જે છે એ એક્સપ્લેન કરવામાં આવે છે ત્યારે આપણને થાય છે કે અરે મેં તો વાંચ્યું નહોતું ક્યાંય, તો આ કેવી રીતે પ્રેરણા થઈ? તો આ હૃદયમાં પ્રેરણા, જે ભગવાન કહે છે ને તાંસ તથૈવ ભજામ્યહમ, તો આવી રીતે રેસિપ્રોકેટ છે ભગવાન આપણી સાથે કરે છે. તો અહીં મારું ધામ ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. આઠમા અધ્યાયમાં શું કીધું હતું? યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. તો મારા ધામને એક વખત જેને પ્રાપ્તિ થઈ જાય તો ફરીથી અહીંયા આવતો નથી. ક્યાં? ભૌતિક જગતમાં. તો મારું જે ધામ છે ને, ભગવાન કહી રહ્યા છે કે ન સૂર્યની આવશ્યકતા છે, ન શશાંક એટલે કે ચંદ્રના પ્રકાશની. અચ્છા ભગવાન, તમારા ધામમાં અંધારું છે તો અમે ટોર્ચ લઈ લઈએ સાથે, ટોર્ચ, અથવા તો અમારી પાસે તો અત્યારે મોબાઈલ ફોન છે, એની ટોર્ચ ઓન કરીને અમે ચાલીશું, એવું કરીએ? તો ભગવાન કહે છે અરે ના ના, આ કોઈ જરૂરત ત્યાં છે નહીં. અગ્નિને વીજળી દ્વારા પણ વીજળીની પણ આવશ્યકતા છે નહીં. સૂર્ય નથી, ચંદ્ર નથી, અગ્નિ નથી, વીજળી નથી, તો કેટલો અંધારો હશે ભગવાન? ભગવાન કહે છે કે ના, ભગવાનનો જે ધામ છે ને એ કેવું છે? તો સ્વયં પ્રકાશિત છે. તો ભગવાનના જ દિવ્ય અંગનો જે પ્રકાશ છે એ જ તો બ્રહ્મ છે. ગઈકાલે પણ જોયું, બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ. આ જે બ્રહ્મ છે એ મારા આધારે રહેલો છે. ભગવાન કહ્યું તો ભગવાનના જ દિવ્ય અંગનો પ્રકાશ જ એટલો ઝળહળતો છે. અને બીજી વાત કે જે કંઈ પણ ધામમાં છે ભગવાનના, એ બધા જ સ્વયં પ્રકાશિત છે. બધાની અંદર પ્રકાશ છે, તેજ છે. તો મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃષ્ટાનિ ઇન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાનિ કર્ષતિ. કે આ બધા જગતમાં જેટલા પણ જીવ છે, બધી જીવોનું અહીંયા કહી રહ્યા છે કે મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતન. જેટલા પણ જીવ છે બધા કેવા છે? સનાતન છે. કારણ કે મારા અંશ છે. મમેવાંશો મારા અંશ છે, બધા જ યોનિઓ. એવું નહીં કે માત્ર મનુષ્ય, બધી જ યોનિઓમાં જે કંઈ પણ જીવ માત્ર આવેલા છે, 84 ને 84 લાખ યોનિઓ, ભગવાન કહે છે કે મારા અંશો છે. તો આપણે ભગવાનના અંશ છીએ. અને બધું જીવન છે આપણી પાસે, જેના કારણે આપણે શું કરી રહ્યા છે સતત? તો આ જે ભૌતિક પ્રકૃતિ છે એની સાથે સંઘર્ષ કરશતી. તો પ્રકૃતિ સાથે સતત આપણે સંઘર્ષ કરી રહ્યા છે. ખૂબ સુંદર અહીંયા ગજરાજ જે છે, ગજેન્દ્ર, એનું ઉદાહરણ આપવામાં આવેલું છે. તો આપણે છે ભગવાનના અંશ છીએ. તો ક્વોન્ટિટીમાં આપણે છે ભગવાનથી અલગ છીએ અને ક્વોલિટીમાં સમાન છે. ક્વોલિટી મતલબ ગુણોમાં સમાન છે અને ક્વોન્ટિટી મતલબ કે પ્રમાણમાં આપણે અલગ છીએ. કેવી રીતે? તો જો પાણી છે, સમુદ્ર છે, સમુદ્રનો એક ટીપો લઈ લો, પાણી. તો સમુદ્રના એક ટીપા પાણીમાં બધા જ ગુણધર્મો આપણને, બધી જ ક્વોલિટીઝ મળશે. કેવી? જે આખા સમુદ્રના પાણીમાં છે. ધારો કે આપણે કેમિકલ ટેસ્ટ કરાવી લઈએ તો જેટલા પણ અહીંયા છે મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, જે ક્ષાર જે છે એનું જે પ્રમાણ છે એ સેમ આપણને એ જોવા મળશે. ત્યારે આ બધા તત્વો તો આની અંદર પણ છે, એક ટીપામાં પણ છે. તો પછી ફરક શું છે? ક્વોલિટીમાં સેમ છે, તો ફરક ક્વોન્ટિટીનો છે. આ ટીપું જયારે અલગ પડી ગયો સમુદ્રથી, તો ક્વોન્ટિટીમાં તો માત્ર એક ટીપું છે, અહીંયા સમુદ્ર તો વિશાળ છે. તો એને હજી કેવી રીતે સમજી શકાય? તો જ્યાં સુધી એ સમુદ્ર સાથે ભળેલું રહેશે ટીપું જે છે, ત્યાં સુધી એનું પણ અસ્તિત્વ છે એ દીર્ઘ સમય સુધી રહેશે, ટકીને રહેશે. જ્યારે અલગ પડી જાય છે તો પછી સમુદ્રનું પાણી એક ટીપું અલગ પડી ગયું તો તરત જ તડકામાં બાષ્પીભવન થઈ જશે અને ઉડી જશે. તો એનું કોઈ અસ્તિત્વ રહેશે. સેમ વે આપણું જે શરીર છે એનો કોઈ ભાગ લઈ લો. ધારો કે આંગળીનું ઉદાહરણ અહીંયા આપવામાં આવેલું છે. આ જે આંગળી છે એનું મહત્વ, એનું અસ્તિત્વ ક્યાં સુધી છે? જ્યાં સુધી આપણા શરીર સાથે સંકળાયેલી છે. શરીરથી જુદી પડી ગઈ તો એનું કોઈ અર્થ છે અથવા તો અસ્તિત્વ છે એ રહેતું નથી. સેમ વે હજી એક ઉદાહરણ છે અહીંયા અગ્નિનો. અગ્નિના તણખલા દૂર પડી જાય છે, તણખલો ઉડીને. તણખલામાં પણ ગુણધર્મો સેમ છે. કયા કયા છે? અગ્નિમાં ઉષ્મા છે, પ્રકાશ છે, તો સેમ તણખલામાં પણ જોવા મળે છે. નાનું એવું પ્રકાશ છે, નાની એવી ઉષ્માનું પ્રમાણ છે. તો ક્વોલિટી સેમ છે, પરંતુ ક્વોન્ટિટીમાં તો ખૂબ ફેર છે. ક્વોન્ટિટી આટલી ખંડ છે આની, અને અગ્નિ તો આટલી મોટી ઝળહળતી છે. તો જ્યાં સુધી એ અગ્નિમાં છે ત્યાં સુધી, જ્યાં સુધી અગ્નિ છે એનું અસ્તિત્વ રહેશે. પરંતુ દૂર થઈ ગયો, તણખલો બનીને દૂર ઉડી ગયો, તો ક્ષણભરમાં જ એનું અસ્તિત્વ નાશ છે એ પામે છે. તો આપણે પણ કોના અંશ છીએ? આપણે બોલો તો અત્યારે જે જોયું મમેવાંશો, કોના અંશ છીએ આપણે? ભગવાનના. ભગવાન શ્રી કૃષ્ણના આપણે અંશ છીએ. તો આપણું પણ ગુણધર્મોમાં સમાન છીએ આપણે. તો પણ આ જે સચ્ચિદ આનંદ પ્રકૃતિ છે ભગવાનની, એ આપણે પણ આપણી પાસે ઓલરેડી છે.
પરંતુ શું કામ આપણે એને નથી અનુભવ કરી રહ્યા અત્યારે? કારણ કે આપણે ભગવાનથી દૂર થઈ રહ્યા છીએ. ભગવાનથી દૂર થઈશું તો આ તણખલા જેવી આપણી હાલત થઈ જશે. તો આપણે જે છીએ, ભગવાન છે, વિભુ છે, આપણે એમના અંશ છીએ, નાનકડા એવા અંશ છીએ. તો અંશનો ધર્મ છે કે જે અંશી છે એની સેવા કરવી. જ્યાં સુધી એની સાથે કનેક્ટેડ છે, એની સાથે જોડાયેલા છે, ત્યાં સુધી જ આપણને આ સચ્ચિદાનંદ પ્રકૃતિ મળશે. જેવા આપણે છૂટા પડી જઈશું તો આપણું છે એ વિનાશ નક્કી છે. તો જેવી રીતે પવન હવે ઉદાહરણ સાથે સમજાવે છે, આપણા જે શ્રેષ્ઠ શિક્ષક છે ભગવાન શ્રી કૃષ્ણ, અને સમજાવી રહ્યા છે કે પવન છે એ શું કરે છે, તો સુગંધને એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જાય છે. ધારો કે કોઈ ગાર્ડન ઉપરથી આવી રહી છે પવન, તો સરસ મજાની છે એ સુગંધ આપણને આવે છે, કે કેવી સુંદર સુગંધ આવે છે, કે મોગરાના પુષ્પોના ઉપરથી જ્યારે આવી છે પવન, અને એ જ પવન જ્યારે કૂડા કરકટ ઉપરથી આવે છે તો દુર્ગંધ લઈ આવે છે. તો સેમ વે પવનનો કોઈ એમાં, જો પવન એને માત્ર સાથે લઈ આવી રહી છે, તો પવન અલિપ્ત છે, એની સાથે એ કોન્ટેક્ટમાં આવતી નથી. સુગંધ હોય કે દુર્ગંધ હોય, એની કોન્ટેક્ટમાં એ આવતી નથી, પરંતુ વહી રહી છે તો એની સાથે સાથે સુગંધ અને દુર્ગંધને લઈ આવે છે. તો સેમ વે ભગવાન કહે છે કે આત્માનું જ શરીર સાથે છે. આ જે શરીર છે એ મળી રહ્યા છે આત્માને, કે જે મુજબના કાર્યો પહેલા કરેલા હતા. તો વાસ્તવમાં આત્મા શરીરથી અલિપ્ત છે, પરંતુ એને આ શરીરો ધારણ કરવા પડે છે, જે તે પૂર્વજન્મોના આપણા કાર્યો હતા, જે મુજબના એના અનુસાર. અને એવું જ એક શ્લોક બીજા અધ્યાયમાં પણ આવે છે કે નહીં, વાંસાંસી જીર્ણાની, આ વાળો જે શ્લોક છે, કે ત્યાં કહે છે ને કે વસ્ત્રો જૂના થઈ ગયા તો આપણે શું કરીએ છીએ, નવો વસ્ત્ર ધારણ કરીએ છીએ. તો સેમ વે આ શરીર જ્યારે જૂનો થઈ જાય છે, અહીંયા ભૌતિક જગતમાં સમાપ્ત થઈ જાય છે, તો આત્મા શું કરી રહી છે, કે નવા શરીરને ધારણ કરી રહી છે. તો મૂર્ખ મનુષ્ય, એને કોણ સમજી શકે છે આ બધી જે પ્રક્રિયાઓ થઈ રહી છે, આ જન્મ મૃત્યુ પસાર થઈ રહ્યા છે, આત્મા શરીર બદલાઈ રહી છે, કોણ સમજી શકશે? તો ભગવાન કહે છે વિમૂઢાનાનું પશ્યંતી, મૂર્ખ મનુષ્ય તો ક્યારેય જ આ વાતને સમજી શકશે નહીં. તો કોણ સમજી શકશે? તો કહે છે પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, કે જેના જે ચક્ષુ છે, આપણી પાસે બધા પાસે ભૌતિક ચક્ષુ છે, તો એની દ્વારા આ વાતને સમજવી અઘરું છે. એટલે જ તો ભગવાન કહે છે ને કે રહસ્ય એતત ઉત્તમમ, કે આ જ્ઞાન કેવું છે, એ રહસ્યમય છે. તો આપણને લાગે છે કે એ રહસ્ય ક્યાં છે, બધું ઉજાગર તો કરી દીધું, બધું લખી તો લીધું છે, અમે વાંચી જઈશું, અમને સમજાઈ જશે. તો ભગવાન કહે છે કે ના, તમને નહીં સમજાય. ક્યાં સુધી નહીં સમજાય ભગવાન? અરે દદામી બુદ્ધિ યોગમ, જ્યાં સુધી નહીં થાય, જ્યાં સુધી ભગવાન પોતે બુદ્ધિ યોગ નહીં આપે, ત્યાં સુધી આપણે આ રહસ્યમય જ્ઞાનને સમજી શકીશું નહીં. તો ભગવાન કહે છે કે પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, જ્ઞાન ચક્ષુ તમારા ડેવલપ જ્યાં સુધી નહીં થાય, ત્યાં સુધી તમે આ વાતને જોઈ સમજી શકશો નહીં, કે કેવી રીતે આ શરીર આત્મા ધારણ કરે છે. તો પ્રકૃતિના ગુણોના પ્રભાવથી આ બધું થઈ રહ્યું છે. આપણે જોતા હોય છે કે અત્યારના સમયમાં તો ઘણા બધા લોકો જે છે, હવે કારણ કે જે વિદેશીઓ છે એ પણ માનવા લાગી ગયા છે, મોડર્ન સાયન્સ પણ માનવા લાગી ગયું છે કે આત્મા જેવું કંઈક અસ્તિત્વમાં છે. તો એ જોવાની ઈચ્છા રાખે છે જે સાયન્ટિસ્ટ છે એ, કે આત્મા શરીરના મૃત્યુ પછી એવું તો શું થાય છે કે આત્મા અહીંયાથી નીકળ્યું અને બીજા શરીરને ધારણ કરે છે, કે શું કરે છે, એ અમને વાસ્તવમાં જોવું છે. તો એના માટે મોટા મોટા સેટઅપ્સ છે એ લગાવવામાં આવે છે. તમે જો જોયું હશે, રિસર્ચ કરવામાં આવે છે એના ઉપર, તો આટલા હાઈટેક કેમેરા લગાવવામાં આવે છે, ને કે એને અમે કેચ કરી લઈશું જ્યારે કોઈ વ્યક્તિનો મૃત્યુ થવાનો હોય ને એ સમયે આવું બધું રિસર્ચ કરવામાં આવે છે, કે કેવી રીતે એના પ્રાણ, કહેવાય કે આત્મા એના શરીરને છોડીને આગળ પ્રયાણ કરી રહી છે, એ અમે કેપ્ચર કરી લઈશું કેમેરામાં. પણ અત્યાર સુધી કોઈ પણ સાયન્ટિસ્ટ એમાં સફળ નીવડ્યો નથી. શું કામ? કારણ કે ભગવાન કહે છે વિમૂઢાનાનું પશ્યંતી, અરે મૂર્ખ છો તમે, આવી રીતે તો ક્યારેય સમજી શકશો નહીં. આવી રીતે તો અનેક જન્મ લઈ લો, પણ આપણે સમજી શકીશું નહીં. તો જ્ઞાન ચક્ષુ જ્યારે ડેવલપ કરીશું, શાસ્ત્રોનો શરણ લઈશું, સદગુરુનો શરણ લઈશું, ત્યારે જ આ વાતને આપણે સમજી શકીશું. આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ આધ્યાત્મવાદીઓ જે છે એ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે કે કેવી રીતે આ બધી પ્રક્રિયા છે એ થઈ રહી છે. આ 84 લાખ યોનિઓમાંથી કેવી રીતે કોઈ એક આત્મા પસાર થઈ રહ્યો છે. શું કામ આને આ યોનિ મળી ગઈ, આ યોનિ પસાર કરીને નેક્સ્ટ યોનિ, આવું કરતા કરતા કેવી રીતે માનવ યોનિને મળી રહી છે, એ બધું એ જાણી શકે છે. કોણ? જે આત્મ સાક્ષાત્કારમાં પ્રગતિ કરી રહ્યો છે. પરંતુ જે નથી આત્મ સાક્ષાત્કારમાં સ્થિત, એ તો બસ જે છે અહીંયા છે. આ શું ભગવદ્ ગીતાના ક્લાસ લઈને બેસી ગયા છો, ચલો રે મજા કરો, મજા, ખાવાનું પીવાનું મજા નહીં લાય. આપણે ત્યાં ગુજરાતમાં તો ખૂબ પ્રખ્યાત છે. તો આત્મ સાક્ષાત્કારમાંથી અરે જિંદગી ના મિલેગી દોબારા, તો અહીંયા જ મજા કરો. તો અહીંયા જ મજા કરો તો આપણે જોઈ લીધું હતું ગઈકાલે કે ગતિ કેવી થાય છે. જો રજોગુણમાં શરીર આપણે ત્યાગીએ, તમોગુણમાં શરીર ત્યાગીએ તો ગતિ કેવી થાય છે.
આત્મ સાક્ષાત્કારમાં ઉન્નતિ નથી કરેલી તો પ્રયત્ન કેટલા પણ કરી લો તમે તો પણ ભગવાન કહે છે કે એ નહીં જોઈ શકે. શું નહીં જોઈ શકશે? કે થઈ શું રહ્યું છે વાસ્તવમાં, આ કેવી રીતે આ આખી પ્રક્રિયા થઈ રહી છે. આગળ કહે છે ગામાવિશ્ય છે ભૂતાની ધારામ ધારયામ્યહમ ઓજસા પુષ્ણામી ચ ઔષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મક. કે હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું. જેટલા પણ ગ્રહ છે બધામાં કૃષ્ણ પ્રવેશ કરે છે અને મારી શક્તિથી જ તેઓ પોતપોતાની કક્ષામાં રહે છે. હવે સાયન્ટિસ્ટ લોકોને કહીશું તો અરે બધું ઓટોમેટિક છે, અરે બધું પ્રાકૃતિક નેચરલ છે, ઓટોમેટિક છે. આ બધા ગ્રહો જે છે પોતપોતાની કક્ષામાં ફરી રહ્યા છે, પોતાનું બે તરફથી રોટેશન કરી રહ્યા છે. એક તો પોતાની જે એક્સિસ છે, પોતાની જે કક્ષા છે એની આજુબાજુ ગોલ ફરે છે, બીજું તો સૂર્યની આજુબાજુ ગોલ ફરે છે. અરે બધું ઓટોમેટિક છે, નેચરલ છે બધું. તો આપણે કહીએ કે તમે ગયા હતા, કોઈ ગ્રહ છે ક્યારે આવું બન્યું છે કે એક ગ્રહ છે બીજા ગ્રહ સાથે ટકરાવ થઈ ગયું, પોતાની જે કક્ષા હતી એને છોડીને બીજા કોઈની કક્ષામાં ઘૂસી ગયો ફરતા ફરતા? એવું ક્યારે થતું નથી. કોઈ ગયું હતું સાયન્ટિસ્ટ માંથી કે થોડીક ચાવી ભરાવી આવી, આ ગ્રહ છે ને થોડુંક ગતિ એની વધી ગઈ છે તો ધીમી કરી આવી, ચલો ઉલટી ચાવી ભરાવી. કોઈ ગયું હતું? ના. તો કોણ કરે છે આ બધું? તો કૃષ્ણ પોતે કહી તો રહ્યા છે બધું ગીતામાં કે હું કરું છું, હું દરેક ગ્રહમાં પ્રવેશ કરી રહ્યો છું, તે જેના કારણે બધા પોતપોતાની કક્ષામાં રહે છે. અને ચંદ્ર થઈને હું જ બધી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. રસ, બધી વનસ્પતિની અંદર જે રસ આવે છે એ ક્યાંથી આવે છે? એક જ ભૂમિ છે, એક જ ભૂમિમાં અલગ અલગ આપણે છોડ વાવ્યા હોય. ટમેટાના છોડ ત્યાં છે, કારેલાની વેલ ત્યાં છે, બાજુમાં મરચો ત્યાં છે. તો બધા છોડમાં જે કંઈ પણ ફળ આવી રહ્યા છે બધામાં રસ અલગ અલગ છે. ટમેટામાં ખાટું રસ છે, મરચામાં તીખું રસ છે અને કારેલામાં તો કડવું રસ છે. તો એ બધું એક જ ભૂમિ છે, એક જ પ્રકારનું તમે પાણી આપી રહ્યા છો, એક જ પ્રકારનું ખત આપી રહ્યા છો, તો પણ અલગ અલગ રસ આવે છે. એક તો પૃથ્વીની શક્તિ છે અને બીજું શું? તો ભગવાન કહે છે કે સોમો ભૂત્વા રસાત્મક, કે હું જ ચંદ્ર બનીને ચંદ્રના લીધે આ રસ જે છે એ વનસ્પતિઓમાં મળે છે, જે જીવન રસ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિતમ. ઘણા લોકોને થાય કે અરે ખાવાનો બહુ શોખ છે, અમે તો ગમે તેટલું ખાઈ લઈએ, પચાવી લઈએ. તો સોરી, ખાઈ આપણે શકીએ છીએ પરંતુ પચાવવાની જે શક્તિ છે એ આપણી નથી. તો કોની છે? અને ભગવાન કહી રહ્યા છે કે હું છું વૈશ્વાનર રૂપમાં ભગવાન છે આપણા શરીરમાં, જઠરાગ્નિ રૂપમાં અવસ્થિત છે ભગવાન. અરે તમે જે ખાઓ છો ને એ પચાવવા માટે પણ તમે સ્વતંત્ર નથી, એના માટે પણ આપણે ડિપેન્ડન્ટ છીએ. કોના ઉપર? ભગવાન શ્રી કૃષ્ણ ઉપર. ભગવાન જો પોતાની આ શક્તિ બંધ કરી દે, કઈ? વૈશ્વાનર વાળી, તો આપણે ગમે તેટલા ડોક્ટર ફરી આવો તમે, પરંતુ કોઈ પકડી શકશે નહીં કે આ શક્તિના કારણે તમે આટલા હેરાન થઈ રહ્યા છો, આટલા બીમાર થઈ રહ્યા છો. કારણ કે આપણે જોઈએ છે કે બેસિક છે, તમારો જમવાનું જે પચે છે એના લીધે જ આખી જે પ્રક્રિયાઓ છે ઇન્ટરનલ ઓર્ગન્સમાં જેટલા પણ સિસ્ટમ છે એ ચાલી શકે છે ને આપણે જીવન જે છે એ ચાલી રહ્યું છે. શરીર પણ એના જ ઉપર કાર્ય કરે છે કે સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી કે ભોજન જે અંદર મોકલી દીધું તમે એને પચાવવા માટે. કારણ કે કોઈ કારણસર અગર અપચન થઈ રહ્યું છે તો તમે જોતા હશો કે તરત જ જે ફૂડ પોઈઝન જેવી પરિસ્થિતિ થઈ જાય છે અને તરત જ આપણે માંદા પડી જઈને યોગ્ય ઉપચાર ન કરીએ તો એમાં આપણો જે છે પ્રાણ પણ જતા રહે છે. તો એક તો આયુર્વેદ તો માને છે, નેચરોપેથી વગેરે તો માને છે કે આજે જઠરાગ્નિનો મહત્વ શું છે. આયુર્વેદ કહે છે ને કે અગ્નિ રક્ષતી રક્ષિત, કે અગ્નિનો તમે રક્ષણ કરશો, આ જઠરાગ્નિનો તમે રક્ષણ કરશો તો એ તમારું રક્ષણ કરે છે, એ માને છે. પરંતુ એલોપેથી તો ક્યાંય માનતું નથી. તમે જે સિમ્ટમ્સ કહો છો એના આધારે તમને દવાઈ છે એ આપવામાં આવી રહી છે. તો ભગવાનની આ શક્તિ છે. તમને લાગે છે ખાવાનું બહુ શોખ છે, અમે તો અરે હા હું તો 3 તંદૂરી રોટલી ખાઈ શકું છું. તો આ શક્તિ જે છે ને પચાવવાની, એ તો કૃષ્ણની છે, જેના માટે તમે ખાઈ શકો છો. જે તમારું મન ગમતું છે, જેટલું તમને ખાવું છે એ તમે ખાઈ શકો છો. તો પચાવવા માટે પણ સ્વતંત્રતા છે નહીં તમારી પાસે. અને શ્વાસ પ્રશ્વાસમાં રહીને 4 પ્રકારના ચતુર્વિધમ પચામ્ય અન્નમ ચતુર્વિધમ, કે 4 પ્રકારના અન્નનું હું પાચન કરું છું. આયુર્વેદમાં 6 રસનું વર્ણન આવે છે ને, કે મીઠું રસ છે, કડવું રસ છે, આ બધા રસનું વર્ણન આવે છે. તીખું રસ હોય છે. તો 6 કે 6 રસ એ બધા જરૂરી છે આપણા શરીર માટે, આરોગ્ય માટે. તો અહીંયા 4 પ્રકારના અન્ન કહે છે. કયા કયા? તો એક અન્ન હોય છે જે ચાવીને આપણે ખાઈએ છીએ. બીજો જે અન્ન છે એ લિક્વિડ ફોર્મમાં છે, તો એને આપણે લિક્વિડની જેમ આપણે પીવીએ છીએ એવી રીતે. ત્રીજો જે છે એને કેવી રીતે? તો એક હોય છે કે લાહ્ય, ચાટીને, જેમ કહેવાય છે ને કે ચ્યવનપ્રાશ જેવી જે વસ્તુ છે એને આપણે ચાટીને ખાતા હોય છે.
અને એક જે ગન્ના જેવી વસ્તુ છે શુગર કેન, તો એને ચૂસીને જયારે આપણે ખાતા જોઈએ. 4 પ્રકારના જે અન્ન છે એ ભગવાન કહી રહ્યા છે કે હું જ તમારી અંદર વૈશ્વાનર સ્વરૂપમાં પચાવું છું. તો ખૂબ મહત્વનો શ્લોક આવી રહ્યો છે આ અધ્યાયનો 15.15. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો મત્ત સ્મૃતિર્જ્ઞાનમ અપોહનમ ચ વેदैश्च સર્વૈરહમેવ વેદ્યો વેદાંત કૃત્વેદ વિદેવ ચાહમ. કે હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી જ સ્મૃતિ જ્ઞાન અને અપોહનમ કહી રહ્યા છે ભગવાન. તો સ્મૃતિ ને જ્ઞાન તો ઠીક છે, આપણને લાગે કે સારી વાત છે, સ્મૃતિ આપી દીધી છે. સ્મૃતિ મતલબ ખ્યાલ છે ને તમને કે સ્મરણ શક્તિ, યાદ રહે છે આપણને જે. પછી કે છે જ્ઞાન હું આપું છું, એ સારી વાત છે, જ્ઞાન તો જરૂરી છે. પછી કહી રહ્યા છે કે વિસ્મૃતિ અપોહનમ એટલે કે વિસ્મૃતિ એ હું જ આપું છું. તો વિસ્મૃતિ સારી કહેવાય કે ખરાબ કહેવાય જે ભગવાન આપણને આપી રહ્યા છે, કહી રહ્યા છે કે હું જ આપું છું? બોલો તો. વિસ્મૃતિ સારી કહેવાય કે ખરાબ કહેવાય? સારી કહેવાય. સારી કહેવાય. કેવી રીતે? અરે કોઈની પાસેથી 2 લાખ રૂપિયા લેવાના હતા તમારે, ભૂલી ગયા તમે તો કે એની પાસેથી પૈસા પાછા લેવાના છે. સારું છે કે ખરાબ છે? અમુક ટાઈમે સારી છે, અમુક ટાઈમે ખરાબ છે. જ્યારે હા, ઉદાહરણ આપો. સારી. આપણને હરે કૃષ્ણ. આગળના જન્મનું યાદ નથી, એ ભૂલી ગયા છે, એ આપણી માટે સારું છે. હરી બોલ. વિચાર કરો, આપણે જે સંબંધોની બધાની વાત કરી રહ્યા હતા, તો ભૌતિક જગતમાં આપણે એટલા બધા તો આસક્ત છીએ, જે આપણા ખૂબ નિકટના જે સંબંધીઓ છે એની સાથે આપણે જે રીતે મમત્વ છે, આપણું જે રીતે આસક્તિ છે. ધારો કે કોઈનો જીવન સાથી છે, આટલો જે પ્રાણપ્રિય જે આપણને હોય છે, એ વ્યક્તિ જો સાથ છોડીને જતું રહે છે ભૌતિક જગતમાં, તો કેવી પરિસ્થિતિમાં આપણે બધા પડી જઈએ છીએ. એના વગર જીવન આપણે તો ઇમેજિન પણ કરી શકતા નથી. બધી વાત ઉપર તમે અત્યાર એક ક્ષણ પહેલા સુધી જેની ઉપર તમે બધી જ રીતે બધી જ વાત ઉપર ડિપેન્ડન્ટ હતા, અને બીજી જ ક્ષણે જો તમને ખબર પડી રહી છે કે હવે એ વ્યક્તિ જીવનમાં નથી, તો કેવી કપરી પરિસ્થિતિ છે એ. તો એવી પરિસ્થિતિમાં તો ઘણી વખત એવું થાય છે ને કે સદમામાં ચાલી જાય છે લોકો, જે છે આપણે કહીએ ને કે એને ખબર જ પડતી નથી, પોતાનું જીવન છે એ જ ભૂલી જાય છે કે જીવન કેવી રીતે જીવવું છે. તો ભગવાનની આપણા ઉપર કૃપા કહેવાય કે જે વિસ્મૃતિ, જે અપોહનમ છે એ પણ ભગવાન આપણને આપી રહ્યા છે. તો આવી પરિસ્થિતિ જયારે આવે છે, કપરી પરિસ્થિતિ આવે છે, એમાંથી આપણે ધીરે ધીરે સહી પણ બહાર આવી શકીએ છીએ. નહીં તો વિચાર કરો, એ વ્યક્તિ માટે જીવન જીવવું કેટલું અઘરું બની જાય છે. અને સૌથી મોટું જે માતાજી કહી રહ્યા છે, પાછલા જન્મનો આપણને યાદ નથી ને સૌથી મોટી કૃપા કહેવાય છે. ધારો કે જો આપણને યાદ હોય તો જીવન જીવવું અઘરું બની જાય આપણું. તો અરે આ વ્યક્તિના લીધે તમારું મૃત્યુ થયું હતું, આ વ્યક્તિએ તમને તો પાછલા જન્મમાં કષ્ટ આપ્યું હતું, આ વ્યક્તિએ તમારી સાથે ખોટું કર્યું હતું, આ વ્યક્તિએ તમારી નિંદા કરી હતી, એ જો તમને બધું યાદ આવી જાય તો જીવન કેટલું. એટલે તો કહે છે ને ઇંગ્લિશમાં પણ, ફરગીવ એન્ડ ફરગેટ. જેટલો ભૂલી જશો ને તમે, ભૂલતા જાઓ, ક્ષમા કરતા જાઓ અને ભૂલતા જાઓ, એટલું યાદ રાખીને આપણે આવી બધી વસ્તુઓ, નેગેટિવ વસ્તુઓ, તો એટલું જ વધારે જીવન આપણા માટે ડિફિકલ્ટ બની જાય છે કે આ વ્યક્તિ મને આવું કીધું, પેલા વ્યક્તિ એવું કર્યું મારી સાથે, તો જીવન અઘરું બની જાય છે. તો સરળ ક્યારે બની જાય છે કે જયારે તમે ભૂલતા જાઓ છો અને ક્ષમા કરતા જાઓ છો. તો અપોહનમ આપે છે કૃષ્ણ, આપણા ઉપર કૃપા કહેવાય છે. કૃષ્ણ આપણા માટે જે જે જરૂરી છે ને એ બધું આપે છે, કારણ કે કૃષ્ણ આપણને પ્રેમ કરે છે. આપણે જોઈ રહ્યા હતા કે પ્રેમ, તો આપણે તો પ્રેમ શું કરીશું કૃષ્ણને? કૃષ્ણનો જે આપણા પ્રત્યે પ્રેમ છે ને એ કૃષ્ણનું સાચું પ્રેમ છે. આપણે તો જેવી રીતે ઠાકોરજીની સેવા આપણે કરી રહ્યા છીએ ને, એ તો કૃષ્ણ ખૂબ કૃપાળુ છે કે સ્વીકારી લે છે. જયારે આપણને ઊંઘાડવું હોય ઠાકોરજીને એ સમય શયન કરાવી દીધું, જયારે ઉઠાડવું હોય આજે 4:30 વાગે ઉઠાડી દીધું સવારના, આવતીકાલે આંખ જ ના ખુલી તો આવતીકાલે તો 10 વાગે ઉઠાડ્યું. આપણી તો સેવાનો જે પ્રકાર છે ને, જે પ્રમાણે ઠાકોરજીની સેવા કરી રહ્યા છે એ પ્રમાણે જો કોઈ ખરેખર કોઈ વ્યક્તિની સેવા આપણે કરીએ ને, તો એ વ્યક્તિ તો આપણો સૌથી મોટો શત્રુ બની જશે. વિચાર કરો. પણ કૃષ્ણ છે ખૂબ કૃપાળુ છે, આપણી સેવાનો સ્વીકાર એ કરે છે. તો હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ પણ આવે છે. અને સર્વવેદ વેદેશ્ચ સર્વે અહમેવ વેદ્યો, બધા વેદો ભણીને ભણવા યોગ્ય, જાણવા યોગ્ય કોણ છે? તો કૃષ્ણ કહે છે હું છું, અને હું જ વેદાંતનો સંકલન કરતા છું, અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું. જ્ઞાન જ કૃષ્ણથી આવે છે. આપણે જોઈએ ને બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન આપનારા કૃષ્ણ છે. તો બધા વેદો તમે ભણી લીધા, પણ એનો જે સાર છે, શું સાર છે? કૃષ્ણને જાણવું. એ જો તમે નથી પકડી શક્યા તો શીલા પ્રભુપાદજી કહે છે કે તમે તમારો જે સમય છે ને એ વેસ્ટ, આખું જે કિંમતી સમય છે એ વેસ્ટ કરી લીધો આ વેદો ભણવામાં.
તો ક્યારે પણ ધ્યાન ચૂકશો નહીં. જે ગોલ છે એ સેટ હોવું જોઈએ. ગોલ જો સેટ છે ને તો એ જ ડાયરેક્શનમાં આપણે કામ કરતા હોય છે. તો કઈ ઘટના છે બોલો અર્જુનજીના જીવનની? પહેલી અને બીજી બે ઘટનાઓ છે અહીંયા. અર્જુનજી ક્યારે ગોલ એમનો ફિક્સ હતો, ધ્યેય ફિક્સ હતો. બોલો તો કઈ ઘટના છે પહેલી? અર્જુનજી મચ્છવેદન કરે છે. પહેલી ઘટના. પેલા એની આંખ પક્ષીને પક્ષીને પક્ષીની આંખ વીધે છે. હા, ગુરુકુળમાં ભણી રહ્યા છે, બધાને પૂછી રહ્યા છે દ્રોણાચાર્યજી શું દેખાઈ રહ્યું છે. કોઈને પાંદડા દેખાય છે, કોઈને આકાશ દેખાઈ રહ્યું છે, કોઈને આખું પક્ષી દેખાઈ રહ્યું છે. જ્યારે અર્જુનજીને પૂછવામાં આવે છે તો ગોલ સેટ છે. મને તો કેવળ પક્ષીની આંખ દેખાઈ રહી છે. બીજા પિક્ચરમાં કઈ ઘટના છે આ? બીજા પિક્ચરમાં કઈ ઘટના? લાસ્ટ પિક્ચરમાં. સ્ટાર્ટિંગ બે તો સેમ જ ઘટનાઓ છે. મત્સ્ય છેદન ના, કઈ સમય? ત્રીજામાં છે. દ્રૌપદીનો સ્વયંવર મત્સ્યવેદ. હા, દ્રૌપદીજીનો જયારે સ્વયંવર હતો એ સમયે જયારે જે શરત મૂકવામાં આવી હતી કે જે કોઈ પણ યોદ્ધા મહાન વ્યક્તિ અહીંયા જે હશે, નીચે પ્રતિબિંબ જોઈને, નીચે તેલ મૂકવામાં આવ્યું હતું પાત્રમાં, તેલમાં પ્રતિબિંબ જોઈને ઉપર જે ફરતું કાંટા જેવું એના અંદર માછલીને ફિક્સ કરવામાં આવ્યું હતું અને સતત રોટેટ કરી રહી છે માછલી. નીચે પ્રતિબિંબ જોઈને એની દ્વારા આંખ જે છે માછલીની વીંધવાની છે. તો ક્યારે કરી શકાય છે? જ્યારે તમારું કોન્સન્ટ્રેશન એ લેવલનું છે, જ્યારે તમારું ધ્યાન છે એ લેવલનું છે, ગોલ સેટ છે, તો જ તમને પછી કહેવામાં આવે છે કે હવે તમે નિશાનો સાધી શકો છો. જ્યારે માત્ર પક્ષીની આંખ દેખાઈ રહી છે ત્યારે જ ગુરુ દ્રોણ કહે છે કે હવે તું નિશાનો સાધ. તો અર્જુનજીનો તો ધ્યેય ફિક્સ છે. આપણે પણ આપણું એક ધ્યેય જે છે, આ જીવન મળ્યું છે માનવ દેહ, ધ્યેય એક ફિક્સ હોવું જોઈએ કે મારે પણ આ જે ભૌતિક જગત છે આને પાર કરીને આધ્યાત્મિક જગતમાં અને જે ભગવાન કહી રહ્યા છે એવા ભગવાનના સુંદર ધામમાં જે છે પ્રવેશ મેળવવું છે ને ભગવાનની ભક્તિમય સેવા કરવી છે. જો ઈચ્છા કરીએ તો ભગવાન છે એ પૂરી કરે છે. તો જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જ જાણનારો છે. સંશય જે છે ને આપણે પહેલા પણ ચર્ચા કરી રહ્યા હતા 7મા અધ્યાયમાં, શ્રદ્ધાનો નાશ કરી દે છે. શ્રદ્ધા તો પ્રથમ પગથિયું છે ભક્તિમાં આવવા માટે. તો સંશય શ્રદ્ધાનો નાશ કરી દેશે તો પછી ભક્તિમાં કેવી રીતે ઉન્નતિ કરશો? ભક્તિના જે 9 ભક્તિના સ્ટેજ જોયા હતા, શ્રદ્ધાથી શરૂ થાય છે અને અલ્ટિમેટ જે સ્ટેજીસ હતી કઈ હતી? ભાવ ભક્તિ અને પ્રેમ ભક્તિ. તો ભગવાન કહે છે કે ભગવાન આપણે કહે છે ને કે ભાવના ભૂખ્યા છે. આપણું ભગવાનને પ્રેમ જોઈએ છે, ભાવ જોઈએ છે. તો એવું નથી કે ભગવાનના ધામમાં ભગવાનને ખાવાનું પીવાનું નથી મળી રહ્યો એટલે તમને વિનંતી કરવામાં આવી રહી છે કે અરે કૃપા કરીને ભોગ ધરાવો. ભગવાનના ધામમાં તો લાખો લક્ષ્મીઓ છે ભગવાનની સેવા કરવા માટે. ભગવાનને આપણે દાળ ભાત શાક રોટલીની કોઈ આવશ્યકતા છે નહીં, પરંતુ આપણે ઉપર કૃપા કરી રહ્યા છે ભગવાન કે આપણા દ્વારા બનાવવામાં આવેલી વસ્તુનો જો ભગવાન સ્વીકાર કરી રહ્યા છે તો આપણને જો સેવાનો અવસર આપી રહ્યા છે તો આપણા ઉપર ભગવાનની કૃપા કહેવાય છે. સંશય રહિત થઈને જાણે છે તો ભગવાન કહે છે કે એ જ ભગવાનને જાણી શકે છે. માટે હે ભરત પુત્ર, અહીંયા ભારત કહીને બોલાવી રહ્યા છે કારણ કે એમના જે પૂર્વજ હતા રાજા ભરત, જેમના નામથી આગળ એમનું વંશ ચાલી રહ્યું છે, તો એટલે ભારત કહીને બોલાવે છે. તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. કોણ? કે જે સંશય રહિત થઈને ભગવાનને જાણે છે. તો એ ભગવાન એને શું મળે છે બદલામાં? તો એને ભગવાનની ભક્તિ મળે છે. તો ભગવાનનું નામ જ સાર છે અને બીજું બધું જ બેકાર છે. તો શાસ્ત્રો ઉપર ક્યારેય શંકા કરવી જોઈએ નહીં. ભગવાન ઉપર ક્યારે પણ શંકા કરવી જોઈએ નહીં. શાસ્ત્ર છે, આચાર્ય છે એ આપણી માતા છે અને માતા જે છે એ જ આપણને બતાવી શકે કે આપણા પિતા કોણ છે. ભગવાન કહી રહ્યા હતા ગઈકાલે ભગવદ ગીતામાં જોયું, અહમ બીજ પ્રથમ પિતા. આપણા જે બધાના પરમ પિતા છે એ કૃષ્ણ છે. કોણ બતાવશે? શાસ્ત્રો બતાવશે, આચાર્ય બતાવશે. તો એમના શરણે જવું જોઈએ. તો પ્રભુપાદજી જે કહે છે કે અરે તમે જો વેદો ભણી લીધો છે પરંતુ એનો સાર સુધી નથી પહોંચ્યા, શું સાર છે? તો વેદેશ સર્વે અહમ એવ વેદ્યો, મને જાણવું એટલે કે ભગવાન કૃષ્ણને જાણવું, તો તમે તો તમારો આખો કિંમતી સમય છે એ વ્યર્થ નાખ્યું છે. તો એટલે હે નિષ્પાપ, અહીંયા પણ ભગવાન કહી રહ્યા છે મયા નઘ, અનઘ એટલે કે નિષ્પાપ. હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે. તો આ જે ભાગ છે એ કેવું છે, કેવું જ્ઞાન છે? તો ઇતિ ગુહ્યતમમ, આ જે જ્ઞાન છે ને આ ગુહ્યતમ છે.
તો ભગવાન કહે છે કે સર્વાધિક ગુપ્ત ભાગ છે અને તે જે છે એ હવે મેં તારી સમક્ષ પ્રકટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જાય છે. એતદ બુદ્ધવા બુદ્ધિમાનસ. તો એ બુદ્ધિમાન થઈ જશે અને તેના પ્રયાસો પણ સંપૂર્ણ થઈ જશે. કયા પ્રયાસો? તો ભગવત પ્રેમ પ્રાપ્ત કરવાના જે પ્રયાસો છે, ભગવત ધામ પ્રાપ્ત કરવાના જે પ્રયાસો છે એ પૂર્ણ થઈ જશે. એમાં કોઈ શંકા નથી. આની સાથે આ જે 20મો અધ્યાય છે એ પૂર્ણ થાય છે. પૂર્ણ પુરુષોત્તમ યોગ સરસ મજાના પોતાના ધામની વર્ણન છે અહીંયા ભગવાને કર્યું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે જે ભૌતિક જગતમાંથી જયારે આધ્યાત્મિક જગતમાં જઈએ ને, શરીર ત્યાગ કરી દઈને એની પાછળ અહીંયા તમારો જેટલો પણ પ્રયાસ છે ભૌતિક જગત માટે એ બધું જ અહીંયા ને અહીંયા જ રહી જાય છે. ધરું ને ધરું રહી જાય છે, વ્યર્થ જાય છે. પરંતુ જે આ માળા છે એ સાથે આવે છે. જે ભગવદ્ ગીતા વાંચી છે, જે શાસ્ત્રો વાંચ્યા છે, જે કૃષ્ણ કથા સાંભળી છે, જે માળા જપ કર્યું છે, માત્ર આ જ બેલેન્સ તમારા સાથે આવવાનું છે. મૃત્યુ પાછળ પણ એ તમારો સાથ છોડવાનું નથી. આધ્યાત્મિક જગતમાં ભગવાન કૃષ્ણની ભક્તિ માટે જે કંઈ કરી રહ્યા છે એ બધું શાશ્વત છે. એનું ફળ પણ શાશ્વત છે. તો પિક્ચરમાં આપણે જોઈ રહ્યા છીએ કે ફોરેનર ફેમિલી છે તો પણ વૈદિક પરિધાન ધારણ કરેલા છે ને એમના બાળકો પણ સરસ મજાના ભગવાનની સેવા કરી રહ્યા છે, કીર્તન કરી રહ્યા છે. ખૂબ જરૂરી છે. આપણે આજકાલ જોતા હોય છે તો આપણે નથી કરી રહ્યા એટલે આપણા બાળકો નથી કરતા, પરંતુ વિદેશીઓ પૂર્ણપણે આપણી જે જીવનશૈલી છે એ ફોલો કરતા હોય છે. ક્યારે સંભવ છે? જ્યારે એ પણ સદગુરુના શરણમાં, શ્રીલ પ્રભુપાદજીના શરણમાં આવ્યા. એ સમય જે જાણતા નહોતા કે ભગવાન કૃષ્ણ છે કોણ, તો એ પણ ભક્તિમાં આપણા કરતા પણ વધારે ઊંડા ઉતરી ગયા છે. તો જે શ્રીલ પ્રભુપાદજી આપણને સૂત્ર આપે છે એ હંમેશા યાદ રાખવું. કયું છે સૂત્ર? સૂત્ર ખૂબ મહત્વનું છે. ચેન્ટ એન્ડ બી હેપી. આપણને બધાને અહીંયા ખુશ રહેવું છે ભૌતિક જગતમાં. બધા પ્રયાસો જ એટલા માટે છે કે આપણે સુખપૂર્વક રહી શકાય. અને કોઈ પણ વ્યક્તિ છે એવું કે જે દુઃખી થવા માટે પ્રયત્ન કરે છે સવારથી રાત સુધીમાં, અરે બહુ પ્રયત્ન કરે આજે તો. શું કામ? દુઃખી થવું હતું, થોડુંક દુઃખ જોઈતું હતું. કોઈ જોવા મળે છે? તો જે કોઈ પણ આપણે જે કોઈ વ્યક્તિ કરી રહ્યો છે, જે કાંઈ કરી રહ્યો છે, માત્ર ને માત્ર સુખી થવા માટે. તો સુખી થઈ શકીએ છીએ એનું એક ખૂબ સરળ રસ્તો શ્રીલ પ્રભુપાદજી આપી રહ્યા છે. ચેન્ટ એન્ડ બી હેપી. તમે પણ જયારે અહીંયા જોડાયેલા છો, શ્રી રાધા ગોવિંદજી સાથે જોડાઈ ગયા છો, તો તમારા જીવનમાં પણ પરિસ્થિતિ તો મેં કીધું ને પહેલા પણ પરિસ્થિતિ સેમ રહે છે, પરંતુ મનસ્થિતિ છે એ બદલાઈ જાય છે. અને હા, જયારે ગુરુ આશ્રયમાં છે ને આપણે, તો જો જે ભોગવવાનું હતું એ તો આવે જ છે, પરંતુ આપણે કહીએ ને કે તલવારનું ઘા છે એ સોયથી ટળી જાય છે. એ ભોગવવું તો એટલું હતું કે તમે જે છે ને કે 2-3 માળાથી પડી જવાના હતા, પરંતુ જયારે તમે અહીંયા સદગુરુના શરણમાં છો તો એ સમયે પડવાના તો અત્યારે પણ છો, પરંતુ માત્ર 2-3 સ્ટેપ ઉપરથી પડશો, 2 માળાથી નહીં. તો આ છે કૃપા. તો એ ક્યારે મળે છે? જ્યારે ભગવાનના નામનો આપણે આશ્રય લઈએ છીએ ત્યારે. તો આની સાથે 15મો અધ્યાય પૂર્ણ કરીએ અને મારી વાણીને હું વિશ્રામ આપું છું અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. વૈષ્ણવ પ્રણામ મંત્ર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ.